કરજે મારી સમરો તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહરો તારો છે અંધારા કળયુગના ઉતરાય માં તારા બાળક બેઘાના તો અનવાલા આશીર્વાદ ના તારો ધ્રુવ થઈ અને તગ તગી માં તું મધ સાગર ની માં અમારા જહાજ ના એની ખબર રાખે માં ખોડલી મધ દરિયે સમરો કે સમરો દરિયા પા પણ સમરણની સંભાળ છેટ ગીરમાં લહે ગીગડો મેના પોપટ ને મોરલા ને પારેવાનો હોય નહીં પણ હંસલા સરોવર વિના નારગે એવા સરોવર ને કાંઠે શામજી તો કડક ધરણી ખડગ ની વિકરાળ મૂછા વીર છે સતી સંત ને હાવજ તળી ગાંડી જને તાગીર છે ઈ ગીરની આંબાજરી ના જ્યાં ખળકતા નીર છે ઓરઠ ધરામાં સંત આપો પ્રગટ ગીગડો પીર છે એવા અમરેલી ગામના આંગણે અને ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ એમનો એક મહાસંમેલન આમાં જ્ઞાતિના સારા એક માણસની મહેનત હોય તો જ સારું કામ થઈ શકે પણ દીકરી પ્રેક્ષા ઉર્વીબેન ભરતભાઈ એમને એકવાર જોરદાર તાળીએથી વધાવો કારણ કે તમારા માટે સમાજ માટે તમારે દેશને એક કરવો હોય તમારે ધર્મ માટે કંઈક કરવું હોય તો પહેલા પોતાનાને ભેળા કરવા પડે તો જ થઈ શકે શરૂઆત ઘરેથી કરવી પડે એટલે આવડું મોટું સંમેલન અહીંયા સીએમ સાહેબ પધાર્યા હતા આમાં એટલા માણસોએ હાજરી આપી હજી પણ આ પ્રોગ્રામમાં પણ આવડી મોટી હાજરી આ બધાયનો ઉત્સાહ અને એમાં બધાય દિવસના પાછા જુદા જુદા કાર્યક્રમો રક્તતુલાથી લઈ અને વ્યસન મુક્તિના બધાય અહીંયા આ તો ગીગડા પીર અને શામજી બાપુ અને જીવરાજ બાપુ અને વિજય બાપુ સુધી બધાય સંતોની આખી પરંપરા છે એની કૃપા હોય તો જ થઈ શકે છે અહીંયા બધાય વડીલો બેઠા છે મંચસ્થ એમને બધાયને હું વંદન કરું છું આપ બધાય અને ભરતભાઈને હું ખૂબ જ એક રાજીપો મારો વ્યક્ત કરું છું કે એમને મને ભાઈ કહેતા એમણે કીધું કે ગમે એમ થાય આપણે રાજભાતો જોશે જ એટલે હું બહુ રાજી થયો છું સાહેબ કારણ કે અમે જે બોલી છે એ તો અમને એમ થાય ને કે અમે કંઈક અમે બોલી કોઈક સારું સાંભળવા વાળું છે એમ ભરતભાઈ હા હા બાકી આપણાથી જેવું તેવું બોલાય નહીં લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય પણ મારા દેશના યુવાનો આટલા ઉત્સાહથી વધાવે છે સાહેબ તમારા ઉત્સાહને વંદન કરું છું સાહેબ આવી જ રીતે હા
આવી જ રીતે ભેળા થતા રહેજો અને સારા કામ કરતા રહેજો. એટલે શું છે, બહારના જે વાવાઝોડા આવી રહ્યા છે ચારે બાજુથી, હા, એને વારી શકાય. એટલે એવી બધી વાતો આપણે બહુ સરસ રીતે અમારા વડીલ મુરબ્બી વિજયદાનભાઈ સંચાલન કરે છે ઝીણી ઝીણી વાતો સાથે. એમને પણ વંદન છે. બેનભાઈ સરસ આનંદ કરાવ્યો. હજી અમારે ટાંકભાઈ ભજનીક પણ સારા છે, એ પણ આપને આનંદ કરાવશે. અહીંયાથી જે કાર્યક્રમ 2-3 રજૂ થયા એ આખી ટીમ લેરી લાલા અને બધા ટીમ જે આખી એમાં પાત્રો બહુ સારા હતા, બહુ સરસ ભજવ્યા બધાએ. હા, એટલે બેનોને અભિનંદન આપું છું. હા, ખૂબ ખૂબ. હા, અને છેલ્લે જે દીકરી બેન ચંદ્રશેખર આઝાદ સાહેબ, ટૂંકમાં એમણે તો ખાલી આ રજૂઆત કરી, પણ રિયલમાં જે દેશ માટે માણસ જજુંબી રહ્યો છે એ ચંદ્રશેખર આઝાદ, ત્યારે એને ભારત માટે શું દાજ છે સાહેબ, એ તો તમે કલ્પના કરો કોટી. એટલે એ દીકરી બાને પણ આપણે ખૂબ અભિનંદન આપી. અને હવે હું શું તમે શું સાહેબ? હા સાહેબ, આ સંતોની કૃપા હોય અને પરંપરા આખી એક જાળવી રાખી. હા, લે તમે મને એમ કે ફરમાઈશ છે, હું અહીંથી કહેતો હોઈશ કે તમે જાઓ, એ ખોટું કર્યું તમે. ના ના, હવે આવ્યું છે કહી દેવાના નહીં. બાપુનગર નિકોલ ગામની 5 બસો ગેટ ઉપર આવી ગઈ છે. બોલો કોને જવું છે? એટલે નહીં જાય મને ખબર, પણ જેમને બસમાં બધા આખી વાત થઈ ગઈ હોય અને જવાનું હોય એ બધા વાતો નહીં, કારણ કે પછી ઘેરે વાવાઝોડા ઊભા થાય. સરસ, હવે જાહેરાત થઈ ગઈ છે આમાં, જેને બાપુનગરની બસમાં જવાનું હોય 5 બસો ગેટ ઉપર છે. હા બોલો, એક બાજુ પ્રોગ્રામ, વિજયભાઈ એક બાજુ પ્રોગ્રામ ચાલુ થયું ને એક બાજુ ગેટ ઉપર બસું આવ્યું. હા, એમ તો અમે એટલી મહેનત તો કરી જ છીએ કે હા એમ બધા નો વયા જાય એમ. પણ સાહેબ, આપણી પરંપરા માટેનો આ પ્રોગ્રામ આખો દિવસ બહુ સરસ, આટલી બધી સંખ્યામાં જે ધારી નહોતી. મને આયોજક મિત્રો કહેતા હતા ભરતભાઈ કે ધાર્યા નો એવો આ કાર્યક્રમ થયો અને બધાએ હાજરી આપી. સાહેબ, તમે સારું કામ કરવા માટે નીકળી જાઓ એટલે આખું અસ્તિત્વ તમારી હારે જોડાઈ જતું હોય છે, એમાં ચિંતા કરવાની હોય જ નહીં સાહેબ. ભગવાન રામ હારું કરવા માટે ઘરેથી નીકળ્યા એટલે એને રીસ અને વાંદરાએ મદદ કરી. કોઈથી રીસ ને વાંદરા મદદ કરે? પણ રીસ ને વાંદરા હારે જોડાઈ ગયા. શું કામે ખબર? હારું કામ કરવા નીકળ્યા હતા. એટલું નહીં, પશુ પક્ષીઓએ મદદ કરી, ગીધડાએ મદદ કરી. ગીધડા જટાયુને સંપાદી હારું કામ કરવા માટે નીકળ્યા એટલે ગીધડા એની હારે જોડાઈ ગયા, રીસ જોડાઈ ગયા, વાંદરા બધાય જોડાઈ ગયા. અને રાવણ અવળું કામ કરવા નીકળ્યો તો પોતાનો ભાઈ વિભીષણ નીકળી ગયો પાસેથી. બોલો, એટલે હારું કામ કરવા તમે નીકળો એટલે આખું અસ્તિત્વ તમારે. અહીંયા બધાય વડીલો બેઠા છે ભરતભાઈ, અને એમાંય અમારે બાપા તો સાહિત્યના બહુ ઉપાસક, એટલે હું એમના ચરણમાં વંદન કરું છું કે ચારણી સાહિત્યના પણ બહુ ઉપાસક છે. અને બધાય વડીલો, મને કદાચ નામની ખબર ન હોય, મને એટલી ખબર છે કે અહીંયા શામજી બાપુ અને ગીગડા પીર સુધીના બધાય સંતોના એ બગીચાના ફૂલડાઓ મળ્યા છે, એટલે એમાં બધું આવી ગયું સાહેબ, એમાં બીજું કાંઈ હોઈ શકે નહીં. એટલે હું થોડી વંદના, અમે અહીંયાથી ધ્રુપકો મારીને બધાય ગાવા બોલવાના છીએ. તમે ધ્રુપકો મારીને સાંભળશો એટલે જે કાંઈ 2-3 કલાક આપણે આનંદ કરવો છે એમાં મજા આવવાની છે, એ વાત પાકી છે. એટલે અહીંયા અમરેલીનો ટીંબો છે સાહેબ. આ તો આ ધરતીએ તો બહુ આપ્યું છે સાહેબ. એટલામાં હમણાં બધા જુદા જુદા પાત્રો, એમાં વલ્લભભાઈ પટેલ તો મજબૂત હતા. હા, મને મજા આમ એવું જ લાગ્યું. મેં કીધું છે મજબૂત. હા, પાછા વીર વસરાજી એની રીતે ફોરા હતા, કારણ કે લડવામાં ફોરપ જોઈ તરવાર ને પાછું. એટલે હા હા, એટલે આ બધું આ બહુ જરૂરી છે સાહેબ. આ બધું નહીં કરીને તું ક્યાંક આગા વયા જશું. આ બધા કાર્યક્રમો આ ગાયુમાં, અને આ પહેલી વાર મેં તો આ રઢિયાળી રાત એવું જોયું છે, બધા પ્રોગ્રામો જોયા છે, નવરાત્રી એવું જોયું છે, પણ આજ તો ગૌરાત્રી છે, ગાયુ માતાજીના માટે આ રાત્રિ છે સાહેબ. આ તો બહુ આનંદનો એક પોરો છે. એટલે આપને બધાને મજા આવશે અને એવી બધી આપણે આનંદની અહીંયાથી લહેર કરવાની છે. સાહિત્યની વાતો, ગીતો, દુહા, છંદ અમારી પાસે જે છે ને આપ કાયમ સાંભળો છો, એ બધું અમે તમને રીઝવવાની અને સારી રજૂઆત કરવાની અહીંથી કોશિશ કરવાના છીએ. હમણાં અહીંયા કેટલા બધા વિજયભાઈ મને કે કેટલા ઉત્સાહથી બધા સાંભળે. મેં કીધું સાંભળે એનું કારણ એક જ છે કે મારી સામે જે સમાજ બેઠો છે ને એ તો માટી હારે જીવવા વાળો સમાજ છે સાહેબ. જેને ધૂળની હારે પ્રેમ હોય, જેને આ દેશની ધૂળ હારે માટી હારે પ્રેમ હોય,
એ તો એક એક સારી વાત સમજી શકે સાહેબ. બહુ મોટી વાત છે આ. હા, તમે વિચારજો એકલા હો ત્યારે આ શબ્દ માટી હારે પ્રેમ કરવો, માટી માટે તો શહીદ થાય છે દેશના યુવાનો આજ પણ. અમે મિટ્ટી, હા, એટલે માટી હારે રહેવા વાળો આ સમાજ. એટલા માટે હું આગળ બધી વાતો કરું એની પહેલા થોડી દુહાસનમાં જગદંબાની, કારણ કે પછી વિજય બાપુ હોય કે જીવરાજ બાપુ હોય કે શામજી બાપુ હોય કે લક્ષ્મણ બાપુ હોય કે કર્મણ બાપુ હોય કે રામ બાપુ હોય ગીગડા બાપુ હોય કે બધાય સંતોની આખી પરંપરા, એની બધાય સંતો હાચા, પણ એને જન્મ દેવા વાળી તો કોઈ માં હશે, એટલે માની વંદના પહેલા કરવી પડે સાહેબ. માથી કોઈ મોટું નહીં, જળધર કે જગદીશ સૌ નમાવે શીશ. આ તો અંબાની આગળ હાલ્યા એટલે અમે બધા ખુલ્લા થઈને આમ બોલશું. વગાડવા વાળા વગાડ છે, ગાવા વાળા ગા છે, તમે ખુલ્લા થઈને સાંભળજો એટલે મજા બહુ આવશે. એની એક શરૂઆતમાં મને ગમતી વાત તમને કહું. એક રૂડા પ્રસંગમાં, સારા પ્રસંગમાં ઢોલ અને શરણાઈ વાગતા હતા. એક બાજુ ઢોલ, એક બાજુ શરણાઈ. ઢોલની માથે બરાબર દાંડિયું પડે, શરણાઈ રૂડી ટે ટે સૂર છેડી રહી છે, અને એમાં ઢોલ અને શરણાઈ વાતો કરતા હતા. અરે વાહ વાહ વાહ, એથી હારું આ તો સોનું અને સુગંધ. એવું આપને મોજ આવે છે, આપ ખૂબ આમ પડકારા તો આપો જ છો, અને એ તો અંદરથી આવે એ મોજ છે, પણ એની હારે તમને વધારે ઉમળકાની મોજ આવી જાય. અને ગોળ રૂપિયા અહીંયા જેટલો આ ગોળ કરવા માટે જે તમે રૂપિયા બધા આપશો ને, એ એક એક રૂપિયો બધો જેટલો પૈસો થાય એ સત્તાધાર ગાયું માતાજી માટે ગૌશાળામાં જવાનો છે, એટલે એ પણ બહુ મોટી વાત છે. એટલે જેની પાસે જે થોડું થોડું પરમાત્માએ આપ્યું હોય ને એ આપજો. આપણી પાસે હોય તો અપાય, બાકી તો આપણે હાવ નકરા ઘુમરા મારતા હોય તો પછી શું એમ. પણ હોય જ દીધે ધર્માદામાં દ્યો એટલે અસ્તિત્વ જોડાઈ જાય. વાતું કરવા વાળા ભલે કરે, બાકી આવા કામ કરતા રહેજો ને ભેળા થતા રહેજો. એક સમાજ ભેળો થશે તો તમને બીજાને એમ થાય કે અમે થાય, બધા સમાજ ભેળા થતા જાય. હવે આપણે બધાને એક થવાનો સમય આવી ગયો છે, નહીતર એવા વાવાઝોડા ચારે બાજુથી વીખવા માટે આવે છે ભારતને. હું મારા દેશના યુવાનોને એટલે રાયડું નાખી નાખીને કહું, જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ. પાછું જાહેરમાં કહું છું, સાંભળજો, જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ. તમે જે જ્ઞાતિમાં જન્મ હો એ જ્ઞાતિનું ગૌરવ તમારે હોવું જ જોઈએ. પણ સાચું જ્ઞાતિ ગૌરવ એને કહેવાય કે એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વરણ એની હારે ઊભું રહે, આને જ્ઞાતિ ગૌરવ કહેવાય. ભલા માણસ, આ બહુ મોટી વાત છે. હા, એટલે અહીંયા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ને બીજા ઇતર સમાજના મિત્રો પણ આ પ્રોગ્રામમાં આવ્યા છે, એટલે બધાને વધાવી છે આપણે. એટલે એ આપણે હવે કરવું પડશે, બાકી તો તમે પણ ખેર હવે આવું બધું હાલ્યા કરે. પણ મારે જે વાત તમને કહેતો હતો કે ઢોલ ને શરણાઈ વાગતા હતા. શરણાઈએ ઢોલને કીધું, ઢોલભાઈ મજામાં? ઢોલ કે મોજમાં છું આમ તો બેન. પણ તે શરણાઈ બેન શું ઓલા ભાવમાં પૂન કર્યા છે, વગાડવા વાળો તને હાથમાં લઈને સીધો આમ ચાંપતો હોય અને આમ હોઠેથી ચુંબન કરે. શરણાઈ ઢોલ કે છે તને ચુંબન કરે હોઠેથી, આમ ચાંપતો હોય એવું લાગે, ચંપન કરતો હોય એવું. અને ઢોલ કે બેન મેં હું ઓલા ભાવમાં મોરલા માર્યા છે, ડોકમાં નાખ્યો નથી, બે બાજુ બગડાટી બોલી નથી, આવા હું પાપ છે. ઢોલ કે શરણાઈને. ત્યારે શરણાઈએ શું કીધું ખબર? ઢોલભાઈ ઓલા ભાવની કાંઈ વાત નથી, જે કાંઈ છે એ બધું આ ભાવમાં જ છે. કે આ ભાવમાં મેં પાપને પૂન શું કરા? ઢોલ કે છે ઈસ કળયુગ નહીં કરયુગ હે, ઈસ હાથ દે ઈસ હાથ લે. અટાણે કળયુગ નથી, કરયુગ છે. તું જેવો યુગ કર એવો છે. ઈસ હાથ દે અને ઈસ હાથ જે હાથે આ હાથેથી આપો એટલે આ હાથે મળી જાય એવો યુગ છે. તો ઢોલ કે આ ભાવમાં મેં પાપને પૂન શું કર્યા? તો એ હરણાએ કીધું પાપ પુણ્યની વાત નથી ઢોલભાઈ, પણ મારી અંદર કાંઈ નથી. શરણાઈ કે ઢોલને શરણાઈ કીધું મારી અંદર કાંઈ નથી, હું અંદરથી આવ પોલી છું. છતાંય દુનિયાને ઉપર છિદ્રો પાડી, કાણા પાડી અને દુનિયાને દેખાડી દીધું કે હું હાવ પોલી છું. દુનિયાના લોકો મારી અંદર કાંઈ નથી, એટલે મને ચાંપે છે વગાડવાળો ને ચુંબન કરે છે. કારણ કે જેવી છે એવી જગત આગળ રજૂ થઈ ગઈ, કાણા પાડીને દેખાડી દીધું કે મારી અંદર કાંઈ નથી. અને ઢોલભાઈ તારી અંદર એ કાંઈ નથી, હાવ અંદરથી પોલો મુવો છો, છતાં બે બાજુ પોલ ઢાંકી છે. અંદર કાંઈ ન હોય, ખોટી પોલ્યું ઢાંકીને ફરે ને એને ઢકાન ધીબાન દાંડિયું જ પડે, એમાં બીજું કાંઈ હોય નહીં. ભલા માણસ અંદર કાંઈ ન હોય અને ખોટી પોલું ઢાંકીને ફરતા હોય, એના ઉપર ઢીકાન ધબા જ પડે. એમ જગતના ચોકમાં જે રજૂ થઈ ગયા છે એની વાતો કાયમના માટે જગતના ચોકમાં રહી છે. એટલા માટે સાહેબ લાગી જાય તો થોડાકમાં લાગી જાય. બાકી મોટા બાપાની દીકરી બેન એમ કહે કે ભાઈ મારો ભાઈ તારો મોટો ભાઈ આ તો બધા ભગતડા છે ને ભજન કરે છે, સારી વાત છે, પણ એકાદા ભાઈનો તો વંશ રહી જાય, માટે તારે લગ્ન કરવા પડશે. ટૂંકમાં ઇતિહાસ તો બહુ જબરા છે સાહેબ. પણ એ વખતે આ દેશનો એક મહાપુરુષ એમ બોલ્યો કે બે ભાઈ બેન નો પ્રેમ કેવો હોય. મોટા બાપુની દીકરીને કીધું બેન, મારી બેન કહેતી હોય ને તો ભગવાન ભગવાન છે, ભગવાનની જરૂર છે મારે, પણ બેનના પ્રેમ માટે હું તારા હારું થઈ અને
લગ્ન કરું છું, બસ બેન તારા માટે થઈને હું લગ્ન કરી આવું છું. અને એ પરણીને આવે અને પછી કે બેન આપણો ભાઈ બહેન નો જે પ્રેમ હતો ને એ ભાઈ બહેન ના પ્રેમ હારું થઈને હું આ પરણવા ગયો હતો. એક મારી બેનડી કહેતી હોય તો મારે પરણવું જોઈએ એટલે પરણી આવ્યો. હવે તો મારે બીજે ક્યાંય જવાનું ન હોય, હવે તો મારે ગીગડા બાપુના સાનિધ્યમાં શામજી બાપુ કે રહેવાનું હોય, મારે બીજું કાંઈ જોઈએ નહીં. અને સાહેબ વરરાજાના વાંખા પહેરીને માણસ નીકળી ગયો. ઈ જગતના ચોકમાં અખિલ બ્રહ્માંડના માલિકને અંતરિક્ષમાંથી ધરતીમાં ઉતરવું પડે હતા ધારને ટીંબે, બાકી નકરી વાતો કરે કાંઈ ન થાય સાહેબ. આ તો જે લાગી જાય એટલે ઈ ભાઈ બહેન નો પ્રેમ પણ સાચો હોય. ઈ પણ બતાવ્યું એને કે હું સંસાર છોડી દઉં, હું સર્વસ્વ છોડી દઉં, પણ મારા પરિવારનું મને ખબર હોય. એટલા માટેની આ બધી વાતો છે. એટલે થોડી વંદના કરી આગળ મોજ આવે એવી આપણે વાતો કરશું. એટલા માટે તોય ધકમાર સાહેબ પૈસા મળ્યા હોય એટલે સારા કામ થઈ જ શકે. એ વાતમાં માલ નથી હો. રૂપિયા વાળા બહુ જોયા છે મેં. ધર્માદામાં એકેય રૂપિયો ન આપતા હોય અને એને જ ખબર ન હોય કે એની પાસે કેટલા રૂપિયા છે. અને એનો 20 વર્ષનો છોકરો સોફા ઉપર બેઠો હોય, એ છોકરાને આપણે પૂછી, જ્યાં ધર્માદામાં 1 રૂપિયો ન આપે અરબોપતિ હોય, એનો 20 વર્ષનો છોકરો સોફે બેઠો ને આપણે પૂછી તારું નામ શું, તો કે લે કર ભેળા. અને પછી ટ્રસ્ટોમાં દેવા નીકળી જાય. ધર્માદામાં હવે મોડું થઈ ગયું. આ તો પહેલેથી હોય તો થાય એમ. આ ટાંક પરિવાર સાહેબ, પ્રેક્ષા, પૂર્વીબેન અને ભરતભાઈ એમને ધન્યવાદ એટલે આપું છું કે સમાજ માટે કંઈક કરે છે, ગાયું માતાજીઓ માટે કંઈક કરે છે અને ધર્મ માટે કંઈક કરે એને જરૂર બિરદાવવા જોઈએ સાહેબ. મારા ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુ ચાપરડા એમણે બહુ સરસ વાત કરેલી મને કે આપણાથી થાય એટલું ધર્માદામાં પૈસો હોય તો ક્યાંક આપવો, જરૂર આપવો, પણ આપણાથી ન અપાય ને તો બીજા દેતા હોય ને એને બહુ બિરદાવાય ને બીજી વાર દેવાનું મન થાય. આ બહુ મોટી વાત છે સાહેબ. આ જરૂરી છે જીવનમાં. વાતો થઈ શકે હારા હરકી જાય. એટલા માટે આ ધર્મ માટે, ગાયું માટે સાહેબ કરોડો રૂપિયા ખર્ચે અને આવરડો એને એમ કે મારી નાચ ભેળી થાય સાહેબ, અસ્તિત્વને એની હારે જોડાઈ જવું પડે. એટલા માટે દાદ બાપુનો દુહો મને યાદ આવે છે. આખું જગવું થડકી જાય, બાકી ઠરેલા મન કોઈ દી થડકે નહીં. એવા અણડગ અવની માં એ અમે દીઠા રે થોડા દાદ કે. હવે હા આનંદ છે. બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં જો વર્ણન કરવું હોય તો અરે ખમા મમા ગુગુરુ ખમા ખમા મમા ગાદર ખમા ખમા મમા મમા
गिरनारे 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 सूर्यबाद तुही तुही करतनाद शंखनाद सिंहवाद विविधवाद भैरी ताल 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 भजत ताल तख्त ताल हरकत लरकत ताल चंद मंद लहरी સરસ મજાની પહેલા હું લાઈવ થઈ રહ્યું છે પછી ચેનલનું નામ બોલું કારણ કે ચેનલનું નામ ઇંગ્લિશમાં છે એટલે કેવી આ ચેનલ ઇંગ્લિશમાં શું લખ્યું છે ચેનલ હિન્દ હિત કે હિત ચેનલમાં ઈક એમ કરી કારવીને હિત ચેનલમાં આખા સુરતમાં લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે અને પટેલ કેબલમાં આ લાઈવ થઈ રહ્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ તાળીઓથી વધાવો વાહ હિત સૌનું હિત કરતા રહ્યો બહુ સરસ અને આ તો હજી દોહાસનમાં થોડી આપણે લહેર કરી છે મારે પ્રસંગો કેવા છે સાહેબ આપણા દેશની ધરા આ હિન્દુસ્તાનની ધરતી અહીંયા એક એક જ્ઞાતિ સાહેબ જેમાં કંઈક ને કંઈક દેશ માટે ધર્મ માટે કર્યું છે એવા ઉજળા ઇતિહાસો છે હું કાયમના માટે બોલ્યો છું અને હું એક વિનંતી કરી અને દરેક પ્રોગ્રામમાં કહું છું હમણાં મહેસાણા સાઈડના પટેલ મિત્રોનો બહુ જબરજસ્ત પ્રોગ્રામ અમદાવાદમાં હતો અને બધા મહેસાણા સાઈડના પટેલો બહુ સરસ રીતે કે તમને ફાવે આમ દેશ માટે બોલજો અને હું ખૂબ બોલ્યો બધાએ ખૂબ બતાવ્યો ત્યાં પણ મેં કીધું અહીંયા કહું કે જે જગ્યાએ જેની જ્ઞાતિમાં ક્યાંય પણ સારી વાત સારા કામ કર્યા હોય એટલે એના ઉજળા ઇતિહાસો જે છે એ ઇતિહાસો અમે કાયમના માટે કહેતા રહીશું અને એક એક જ્ઞાતિનો ઇતિહાસ સાંભળે એવા યુવાનોને મારે તૈયાર કરવા છે એટલા માટે હું આ બધી મહેનતો કરું છું સાહેબ એટલા માટે આ બધી વાતો છે તમને અંદરથી પોરખ થાય કે ભારતની ધરતીનો ઉજળો ઇતિહાસ હોય એ મારે સાંભળવો છે બાકી તો સારા કામ કરો એટલે તકલીફ આવવાની છે એની ચિંતા ન કરવી સ્વામી વિવેકાનંદે કીધું તમે સવારમાં સારું કામ કરવા માટે ઘરેથી નીકળી જાઓ અને એટલું વિચારી લ્યો કે સાંજ સુધી મારે સારું કામ કરવું છે બપોર સુધીમાં કાંઈ વિઘન ન આવે ને તો પાછા વળજો કેળો ભૂલ્યા છો હા આવે જ આવે પણ એમાંથી જે આર પાર ઉતરી ગયા છે ઈ જગતના ચોકમાં કાયમના માટે નામ રાખ્યા છે એટલે એવી વાતો કાયમ મારા પ્રોગ્રામમાં જાહેરમાં કહું છું અમારી વાતો અમારા ગીતો અમારું સાહિત્ય ઈ જ સાંભળી શકે કે જેના ઉજળા સંસ્કાર હોય જેના ઉજળી પરંપરા હોય અને જેના લોહીના ગુણ હોય ઈ સાંભળી શકે બાકી લોહીનો ન હોય ઈ કોઈનો ન હોય એની પાસે કોઈ દી બેહવું નહીં ભલા માણસ અને એની હારે મિત્રતા ન કરવી સાહેબ આ તો ભારતની ધરતી છે અને આ બહુ મજા આવશે તમને સારું સાહિત્ય તમે ગમે ત્યાંથી વાંચો સાંભળો એમ નથી કીધું મને જ સાંભળો જ્યાં સારું મળે ત્યાં સાંભળતા રહેજો સાહેબ તમને બીજા નશા કરવાની જરૂર નહીં પડે એટલો સાહિત્યનો દેશનો તમને નશો રહેશે એટલે મારા દેશનો યુવાન અને મારા દેશની દીકરી કાયમના માટે કહું છું કે મોબાઈલની સ્ક્રીન ખોલે અને ગૂગલમાં યુટ્યુબમાં જાય ને તો લખવા માટે જ્યારે તૈયારી કરે ત્યારે એને એટલું યાદ આવવું જોઈએ કે મારો ઈષ્ટદેવ કોણ છે મારો ગુરુ કોણ મારા મા બાપ કોણ છે મારાથી શું ડાઉનલોડ કરાય ને શું ન કરાય એટલું વિચારે તો બધું એની રીતે બરાબર થઈ જાય સાહેબ એ આપણી પરંપરા છે અને એટલા માટે એવી પરંપરાની જ્યારે મારે અહીંથી વાતો કરવી છે ત્યારે કોઈ દી પાછા પાલવશે નહીં
જેમ માછલી દરિયામાં એવો તો વછૂટે કરથી વેરડા ભાઈ પોતે બળતો હોય છતાં બીજાને ઓલવે ભલે લેતા હોય લથડીરા એવા ઘડનારે જોને ઘડિયા એ દુનિયામાં કોક કોક માનવ કાગડા અરે હા ભરતભાઈને ધન્યવાદ આપવું બરાબર છે, પણ ઉર્વીબેનને વધારે ધન્યવાદ એટલે આપીશ, એનો એક દાખલો દઉં તમને ગમશે. હું ઘણીવાર કહું છું, એક જગ્યાએ એક જણાએ કંઈક 100 વાર બ્લડ ડોનેશન કર્યું, 100 વખત પોતે લોહી આપ્યું, બ્લડ ડોનેશન કર્યું પોતે. એક ભાઈ એક ગામમાં આખું ગામ ભેળું થઈને એનું સન્માન કરવા માટે સન્માન રાખ્યું કે ભાઈ આ ભાઈને 100 વાર બ્લડ ડોનેશન આમણે પોતે એકલાએ કર્યું છે તો એનું સન્માન કરવું. બરાબર સન્માનનો જ્યારે સમય થયો ત્યારે બે માણસ આવેલા. સમય થયો ને ત્યારે બ્લડ ડોનેશન જેને 100 વાર કર્યું હતું જેનું સન્માન થવાનું હતું એ ઊભો થયો અને સન્માન કરવા માટે આવ્યા ને એટલે તરત એણે કીધું કે મારું નહીં મારી પત્નીનું સન્માન કરો. જોજો, મારું નહીં કે મારી પત્નીનું સન્માન કરજો. કે પણ બ્લડ ડોનેશન તમે લોહી તમે આપ્યું 100 વાર. કે મેં આપ્યું એ સાચી વાત, પણ મારી ઘરવાળીએ લોહી પીધું નહીં તો અહીં આપી હઈ ગયો ને. એને પીધું નહીં તો આપી હઈ ગયો, ન કરતો લોહી પીવામાં બાકી નથી રાખતા. એમ ઘરની થાંભલી વાંકી હોય ને કોઈ દી હારા કામ કરી જ ન હકે સાહેબ. પડકારો પેલો ઘરેથી હોવો જોઈએ. આ સીધી વાત છે. અર્ધાંગના અકલવંત નારની વાત જ્યાં ઓસરે તવર મારો ધણી મૂછ તાણે. સાહેબ મારે આપણે કેવું છે કે પોણા હિન્દુસ્તાનનો બાદશાહ અને એની સામે મહારાણો પ્રતાપ જજુમતો હતો જેદી. અને એ વખતે રાણા પ્રતાપના શેરા ઉપર યુવાનો આજ બધું ખાસ લેજો, જ્યાંથી સારું મળે ત્યાંથી. આપણે એક થવાનો સમય આવી ગયો. નકર ઘણા ગોરખોદિયાના પેટના પાકિસ્તાનમાં જઈને એમ કહે છે કે અમને અહીંયા ફાવે છે ને અહીંયા નથી ફાવતું. હું તો જે કહું જાહેરમાં કહીશ. અહીંયા ઘણાને અહક થાય છે, પણ હવે આપણે તો હવે ધીરે ધીરે એમ થાય કે આપણાથી થાય એટલી તો મસાલું જગાવી. બાકી આ ભારતમાં ન ફાવે ને રહેવું જ નહીં તો કાયમ કહું છું. પણ ખેર, જો હું કોઈ પાર્ટીનો માણસ નથી, મારા માટે બધાય સરખા. જે પાર્ટી આવે સારું. આપણે અને સાહિત્યકાર તરીકે સ્ટેજ ઉપર આવ્યા પછી કોઈ પાર્ટીનો હોવો જ નહીં સાહેબ. હું કાયમ બોલ્યો છું કે મારા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે કોઈ ફેંકુ શબ્દ બોલે એ પણ મને ન ગમે, અને રાહુલ માટે પપ્પુ શબ્દ બોલે એ મને ન ગમે. એ ઇન્દિરાબેન ગાંધીનો વારસદાર છે સાહેબ. ઇન્દિરાબેન ગાંધીને વંદન કરું છું તો એનો પરિવાર તો છે ને, એના માટે પપ્પુ શબ્દ બોલે નહીં મારો દેશનો યુવાન. એવો મેસેજ પણ ના નાખવો જોઈએ. આપણો વિવેક શું છે એ પણ આખું વિશ્વ નેટમાં જોવે છે. તમને વિવેક હોવો જોઈએ. વિવેક ના મળે, પૈસાથી બધું મળે એ પણ નહીં. અને વડાપ્રધાન માટે સાહેબ તમારાથી તમે થાય પ્રચાર કરો, બધું કરો, જે કરો તમારાથી થાય એટલી મહેનત કરો, પણ અમુક શબ્દ ના બોલી શકાય સાહેબ. એટલે મારા માટે બધા હરખા. પણ એક વાત બાકી છે કે ઓલું પંજાબનું ગોરખોદિયું અહીંયા આવ્યું ને એ જ આ નડ્યું મને એવું લાગે છે. એક વાત બાકી, પેલા હું એને માનતો, એને કંઈક સારું કામ કરેલું ઘણા સમય પહેલા કંઈક એવું મેં સાંભળ્યું તો કર્યું હોય ખબર નહીં. પણ સાહેબ દેશ માટે આવા શબ્દો મારા બધી હરખા. હું એને કહું મણિશંકર અય્યર નહીં કહું છું, એને હમણાં નહોતું ફાવતું. કારણ કે મારા સામે આવા યુવાનો બેઠા છે, દેશભક્તિની હું વાતો કરું છું અને મને ગમે છે અને આ હોવું જોઈએ. કારણ કે દેશદાજ મારા એક અને કેટલા યુવાનો ઘણા એમ કે તમે આ બોલો ને એમાં શું ફેર પડે. સાહેબ રોતા રોતા કાલે અમારો જામનગર પાસે પ્રોગ્રામ હતો સાહેબ, એક ભાઈ રોતા રોતા આવ્યા. મને વડીલ હતા, મને કે પગ્યા. મેં કીધું પણ મને શું કામે, હું તો તમારા દીકરા જેવડો કહેવા. મને કે એમ નહીં, મારો દીકરો 17 વર્ષનો છે, 24 કલાક પબજી રમતો હતો. મને કે અને હા,
અને મને કે ગમે એમ કરું તો મારા આમાં ઈ કે આમ ગાંડાની જેમ ઠેકડા મારવા માંડે, ખાય નહીં, માથા પછાડે, મૂકતો નહોતો. અને તમારા પ્રોગ્રામની એક જ વાત સાંભળી તે દોણો ડિલીટ કરી નાખી છે પબજી. બસ આ અમારું જમા પાછું છે, બીજું શું હોય સાહેબ. એટલા માટે મેં આવા અને તમારાથી વાંચાય તો ઉજળા ઇતિહાસ વાંચજો સાહેબ. ગીગડા પીરના શામજી બાપુના છે, ભારતના બજરંગદાસ બાપાથી લઈ અને સંતોના અને મહારાણો પ્રતાપ, શિવાજી, વલ્લભભાઈ પટેલ, જોગીદાસ ખુમાણ, ચાંપરાજ વાળો, દેવાજ બોદર, આવા બધા ઇતિહાસોને વાંચજો ને તમને હલકો વિચાર કોઈ દી નહીં આવે, બળ મળી જાહે. આ પબજીમાં સમય બગાડતા નહીં, આંખું ફોડવાનો ધંધો છે બધો સાહેબ. ઘણા યુવાનોને હું પૂછું ને કે તમે આ પબજી શું કામ રમો, મને કે એકચ્યુઅલી સમય કાઢવા ટાઈમ નીકળે એટલે. અરે ભલા માણસ, કોક દી પૂછો સાહેબ, અમુક દેશ માટે જે યુવાનો કરી ગયા છે એનું આ શહીદો, એને પૂછો ને, એને સમય ઓછો પડતો હોય. તમારે સમાજ માટે દેશ માટે કંઈક કરવું હોય ને તો સમય આ ભરતભાઈને પૂછો જોઈએ, તમને એવું કોઈ દી ટાઈમ નથી જાતો સાહેબ. સારું કરવું છે એના માટે સમય ઘટે જ છે. બાકી તો આપણે ઘણા તો જોયા ગામડામાં સવાર થઈ ગઈ હોય ને તો ગોદડામાં કાણું પાડીને આંગળી કાઢીને આમ જોવે બહાર ગોદડામાંથી. ઓહો, ઈ કે હજી તો સવાર નથી તે. અરે 9 વાગી ગયા, તડકો છે. એના માટેની આ વાતો નથી, પણ કહેવાનો મારો અર્થ એ છે એમ મહારાણા પ્રતાપ સેજ આમ શેરો જખવાય ને તેથી રાજપૂતાણી એટલું જ કહેતા હતા, રાણાજી તમે થાકી ગયા હો ને સાહેબ, આ વાતું તમને ટેકો મળી જાય. કદાચ માતાજી અને શામજી બાપુ, ગીગડો પીર તમારા ઉપર કોઈ તકલીફ ન આવવા દે, પણ કદાચ કોક દી કાંઈ એવું થાય અને મોટો ભાર ઉપર આવી જાય, ચિંતા કે ટેન્શન આવી જાય ને તેથી તમને બળ મળી જાય કે મહાપુરુષોએ આ દેશને આઝાદ કરવા, યુવાનોએ આ મહાપુરુષોએ જે કર્યું છે ને એવું આપણા માથે કાંઈ નથી, તમને ટેકો મળી જાય. એટલા માટે આ ઇતિહાસની વાતો કરું છું સાહેબ. રાણા પ્રતાપ ને સામે જોઈને રાજપૂતાણી એમ કે રાણાજી થાકી ગયા હો ને તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે વિહામો ખાઈ લ્યો, પોરો ખાઈ લ્યો, પણ કડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો દેતા જાવ. આ રાજપૂતાણીને ત્રેવડ છે કેમ મેવાડને ઘેરે કરવું એ ભલા માણસ. આપણી આ પરંપરા છે અને એટલે આવા બધા ઇતિહાસો હું કાયમના માટે. અને આપ સાંભળો છો ને, નકર ક્યાં વાતું કરવી, ક્યાં આ તમે સાંભળતા ન હો તમારે શું કરવું બોલો. હા હા, વળી પાછું આવ્યું ઈ હો. 5 બસો તો 10 થઈ ગઈ છે. હા, નાગેરની 10 બસો, નાગેરની 10 બસો ગેટ ઉપર છે. તો દરેક મિત્રોને, જેને દરેકને નહીં જવાનું હોય એને પછી જાય, એટલે જેને જવાનું હોય એ નાગેરની બસમાં, એટલે દરેક તો બધાય આવી જાય ને એમાં. એટલે જેને નાગેરની બસમાં જવાનું હોય 2000 બસ અમરેલીમાં આવીને બીજી વાર 2500 આવશે. મોજ કરો, આ તો બધાય સારા કામ કરવા નીકળ્યું. હા હા, ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે હું મારે પ્રસંગો કેવા છે આજ, મને ઉમળકો આવે છે તમે આવું સાંભળો છો સાહેબ. અમને અમે આમ ધરાઈ જાય આખે આખા હો, આવા સાંભળવાળા મળે ત્યારે. હા, એટલે શામજી બાપુને, જીવરાજ બાપુથી લઈ અને ગીગડા પીર સુધી સંતોને હું એમ કહું, આ કાર્ય કરવા માટે ટાંક પરિવારથી લઈ અને આખી નાતને, ગુર્જર ક્ષત્રિય કડિયા નાતને તમે એટલું બધું બળ આપજો, એટલા બધા આશીર્વાદ આપજો. આ પટાંગણમાં જે આવ્યા છે એને આશીર્વાદ આપજો, આશીર્વાદનો વરસાદ વરસાવજો. એટલે ગીગડો પીર એમ કે, શામજી બાપુ એમ કે કેવો વરસાદ વરસાવું, તો ગીગા બારોટ કે એવો સપા ખરાબ. અને બાબુ બાપાને ગમશે આ સપાખરા, કારણ કે ચારણી સાહિત્યના ઉપાસક હોય. એટલે જેડા કસાટી વાદળા પાળા ધોબળા ગંબારે સોકે જશ હોતો રાતી માથે ઉતેરા ધરાર તાતો ટીકોરા મોરલા માથે બાહરી મંડાણી જડી એક તારા એક રાજા મંડાણા આપા આ જવાનડા વા. અબે આ સાહેબ, હું પોરાથી કહું છું, હરખમાં એટલો બધો હું હરખમાં છું કે સાહેબ હનીસિંહ માંથી આ હલ્દીના મેદાનમાં યુવાનોને હું લઈ આવ્યો છું સાહેબ. મને બહુ પોરસ છે સાહેબ. હવે આવડા યુવાનો આ ચારણી સાહિત્ય સાંભળે એનો અમને પોરસ છે કે મારા દેશ માટે કંઈક હવે સારું થવાનું છે. એટલા માટે હલ્દી મેદાન માંથી યવનોની ખોજ આમે ભરવાન આલા સાઈ મોગલોની ખોજ માથે એકલો ટાટીકો રાણો હટીકો એકતાવીના બપુના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજ માથે, બપુના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજ માથે જોઈ લઈડા નરબંકા મહાદેવ નામ ધારી
હાવજડા એ આમરેલી એ આમરેલી પડતાળા પાણી વાળા હાથી હુંડ વાળા હાળા મંડાણા હિલોળ થંગા વાળા થંગા કાળા નદી નાળા ફાડી નાખ્યા હાળા માટે દાળા દાળા ફેલી આગ તોળો ધંધા વાળા માહે પાળા સરિતા દોરમાં હાલે પાણી વાળા ખળ કારા એક ધારા પાટ કોઠરા ખુખવા જાણે ગીત રાજા કોળા લાગ્યા સાગરા મંડપે હાલ્યા દાનારા સમાટ કોઈ જળતા કોઈ દિશે દાળ માંથી મંડાણા ભરા ગજામાં ખબરની હજકી થાને થાને એક વાર ભાગતી ઘાટરા લોટે ગલ્લોના મારવા લાગ્યા લોટા લોટા ખાવા લાગ્યા બધા નારોના મેરામણ જાડેજા મેરામણ જાડેજા જય હો બેન જય હો એકવાર દીકરી પ્રેક્ષાને જોરદાર તાળીથી વધાવી દો સાહેબ હા હા અત્યારેથી દીકરીમાં આવા સંસ્કાર આવશે તો ઈ ભાઈ ભરતભાઈ અને બેનનું જય હો બેન જય હો એની પરંપરાને જાળવી રાખશે એટલા માટે ગાયકા ભેળા કરી લ્યો આમ એક એક ની ગાયકા પછી હું વાત કરીશ ત્યારે આડા નહીં આવવા દઉં એટલે હા એટલા માટે કાચો કામ તેને તારી બીના તારી કામ કાચો કાયા કો બનાવ કાચો આપી હિ બ્રહ્માંડ કાચો કાચો સબે કામ કાચો હાચો બાવા હાચો એક ઈશ્વરા કો સામ કૂડો દેવડો મંડાણ મૂળ પીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો પીટ કૂડો હે જમી કો પીટ કૂડો અહંકાર અને કૂડો હે કોરમ કામન જમાવ કૂડો વીર ધારી નહીં કૂડો એકી ગોપા
રતન પાકતા નાવા જ્યાં રતન પાકતા નાવા જય હો જય હો મારે થોડી સત્તાધારની યાદી હું કરીશ પણ મને ફરમાઈશ આવી છે એનું ગોળ કરે છે એટલે હું આ ગીત મને ગમે એટલે લઈ લઉં કે આભમાં ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો ઈ બા આવ્યો બાલ ને જીજાબાઈ ને આવ્યો ઈ બા બાલુડા ને માત હી જોલે હણાણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ નું નાવે માતા જીજાબાઈ જુનાવે એક લિંગીનો એક નારા ધોરે આવો વટ રાખ્યો રાણા આવો વટ રાખ્યો રાણા રે હવે હા
પરંપરાના જે ગીતો છે એટલે હું જે પ્રસંગ કહેવા જઈ રહ્યો છું આપને સતાધારની તો આપ બધાને શું વાત કરવી સાહેબ, પણ મારો નેસ લીલાપણી નેસ એટલે સતાધારની જે ભેંસુ ગાયું નેહડું સુવરડી જે અમે બધા પાસે બાજુમાં સાહેબ આજ 21મી સદીમાં હળાહળ કળિયુગમાં કોક દી જાવું હોય તો નેહડામાં જઈને જોઈ લેજો. જે ગાયું ભેહું વાળા ગોવાળો આખો દિવસ હાથમાં લાકડીઓ લઈને ઊભા હોય એને રક્ષણ થતું હોય એમાં હાવજ ઘરી અને ગાય ભેંને ખડાઈને મારી નાખે, વાછડી વાછડાને મારી નાખે. પણ સાહેબ હતાધારનું ધણ ફૂલડીના નેહથી લીલા પાણી સુધી જાડાના જાંબુ સુધી એકલું આમ ખાડું નીકળી જાય, ધણ નીકળી જાય, ખાડું નીકળી જાય. એના હતાધારના પાડા હતાધારની ગાયું કે ખૂંટિયા કે એ એકલા સરતા હોય, હામાં બેઠા બેઠા હાવજ જોતા હોય પણ એનું મોઢું ન ખુલે. આજ પણ ગીગડા પીરનો એવડો પ્રતાપ છે. નેહડામાં જઈને કોકદી જોઈજો તમે, આ હજી તમને હળાહળ કળિયુગમાં જોવા મળશે. પણ જેને વિશ્વાસ છે એના માટેની આ બધી વાતો છે. ઘણાને તો આવી વાતો કરી કે એકચ્યુઅલી મારે મગજમાં નથી, પણ તારે મગજ હોય તો મગજમાં બેહે ને ભાઈ. આવા કાર્યો કરો બધા, એક થાવ, આ બધું બહુ જરૂરી છે. બાકી અટાણે ક્યાં આમાં નોખા પાડવા ભડકા કરવા એવા જ ધંધા છે ઘણાવના તો. પણ સારી વાત છે આપણે આ એક થતા રહેજો, સારું સાંભળતા રહેજો. ને એક મારી કોશિશ છે એમાં હું પૂરો ઉતરીશ એવું લાગે છે કે 18 વર્ષના પ્રોગ્રામમાં દરેક જ્ઞાતિની સારી વાત થાય, તમે વધાવતા થાશો ને તમારું કદ તમારી રીતે વધી જાય સાહેબ, તમને કોક બિરદાવશે. સારી વાત કોઈ નહીં હોવી જોઈએ, એનો પોરા થવો જોઈએ મને સાહેબ. એટલે જ આ વાતો છે ને બધી. આ અમે અહીંથી હું વાતો કરું છું તો મારા દાદાજીની મારા વડદાદાની નો માંડું અહીંથી, પણ જેનામાં થયા હોય એની કરાય ને, એમ કહેવાનો અર્થ મારો. એટલે બહુ અને બાકી તો તકલીફ તો આવશે. તમે સારું કામ કરવા નીકળો ને એટલે આવું થતું હોય. પહેલો વરસાદ ધરતીની માથે બરાબર પડે સોમાહામાં અને આડા આવડા ધરતીના પડની માથે પાણી દોડ. આ આયોજક મિત્રો બધા સાંભળજો, આમાં જે આયોજન કર્યું છે ને એ બધાને મજા આવશે આમાં. એ પહેલો વરસાદ પડે એટલે 1 દી 2 દી 5 દી 7 દી 8 દી 8 દિવસ થાય ને ધરતીમાં ઝીણી ઝીણી વનસ્પતિ ઉગવા માંડે, કૂપળા ફૂટે, નવા પાંદડા આવે. હાવ ઝીણામાં ઝીણા ઘાસ થી લઈ અને વડલા સુધી બધાયને કૂપળા ફૂટે, બધાયને નવા પાન આવે. એકને નો આવે. કોને નો આવે? કેળાને નો આવે. આમાં વરસાદનો કાંઈ વાંક કે બરાબર વર્ષો નહીં, નકર આને 2 પાન આવત. અમુક જયડાના પેટના કોઈ દી કોળાય જ નહીં, એની ચિંતા કરવી નહીં તમારે. નો કોળાય એવું હોય જ. ગામડામાં પેલા દેશી નળિયાના મકાન આવતા ને તો અહીં હવળા નળિયા 1000 હોય તો હવળા 1500 હોય. ગામડામાં જોજો હવળા છે ને એ 1000 હોય તો હવળા 1500 દેશી નળિયા હોય. પણ જ્યારે વાવાઝોડું થાય ને તો હવળાને જ પેલા ઉડે, એટલે એને ઉડવા દેવા, એમાં કાંઈ હોય નહીં. હવળાને હવળું રહેવાનું હોય. ભલો ભલાઈ ના તજે તજે ને નીચે નીચ. હવનું કામ હોય હવ કરે. ગાયના આંચળના મોઢિયા પાસે ઈંતળી ચોટી હોય, ગોવાળ દોવાનું ચાલુ કરે ને દૂધની ધાર થાય ને એટલે ઈંતળી મોઢા પાસેથી હાલતી થઈને બીજે જઈને ચોટીને લોહી મંડે પીવા. નકર 2 ઘૂંટડા દૂધના લઈએ તો ઈંતળીને કોઈ ના પાડે. પણ અમુક જૈનમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવરાવો, અમૃત પીવરાવો કે ગમે એમાં ઈ ભેળું જ ન થાય કોઈ દી. એમ જેને સારું કરવું છે એને સારું ગમશે, જેને નથી કરવું સારું એને એવું ગમશે. એટલા માટેની મને ગમતી આ વાત. એટલે ધર્મ કાર્ય માટે આપણે મળ્યા છીએ અને બહુ સરસ આવા કાર્યો થતા રહીએ ભારતમાં ને બધા એક થતા રહી. એટલે અને પૈસા હોય તો આવું બધું થઈ જ શકે એવો વેમ ન રાખવો કોઈને. પૈસાવાળા તો અમે બહુ જોયા છે, જેને ખબર ન હોય કે એની પાસે કેટલી સંપત્તિ છે એવાય અમે જોયા છે. અને એની દીકરીનો દીકરાનો જન્મદિવસ હોય ને અને એટલે શું કરે ખબર? ડીજે લગાડે, ડીજે અગાસીમાંથી ડીજે. પૈસા તો બહુ હોય, ડીજે લગાડી પછી માન બાપ ને યુવાન દીકરીઓ દીકરા બધા ભેળા થઈને દારૂ પી અને ડીજે ચડાવીને ઢીંચા 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 ઢીંચા. તમને કરડે કાળોતરો નાગ, તમને જોયા છે આવા. પાછા એની દીકરીઓ માયક ઉપર આવીને ભાષણ કરતી હોય, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે એમ નો થાય. એના માટે ઘણું કરવું પડે. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મનહર મુખે માનુની અને જે ગુણિયલ હોય ગંભીર એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછાવી. આ દેશની જનતા ધારે એવા દીકરાને જન્મ આપી શકે સાહેબ, જેવી તેવી વાત નથી. ધારે એવા દીકરાને તૈયાર કરી શકે.
પણ એને ખબર હોવી જોઈએ કે હું કોણ છું સાહેબ. હા, બાકી અટાણે હું ઘણી વાર બેનું દીકરી હોય ત્યારે કહું કે તમારે લાગવું છે દીપિકા પદુકોણ જેવું, તમારે લાગવું છે અનુષ્કા શર્મા જેવું, તમારે લાગવું છે આ બધી હિરોઈનો જેવું, અને દીકરા તો કે ઈ ભગતસિંહ જેવો ને શિવાજી ને પ્રતાપ ને શામજી બાપુ ને આપણો ગીગો ને એવો જોઈએ છે. હવે આમાં ખીર ઘાસલેટ કોઈ દી ભેળા થાય? આ બધાની જનતાઓને જરીક વાંચો તો ખબર પડે એ જનતાએ શું કર્યું છે સાહેબ. બધું એમનું જાવ થઈ જાય, પણ તૈયારી બહુ કરવી પડે સાહેબ. એક વાત પાકી છે સાહેબ, તમારે જમ્બો જેટ પ્લેન મોટું અમરેલીમાં ઉતારવું હોય તો ઉતરી શકે, પણ અમરેલીને ધારીમાં તમે આવો અને કોઈ કંપની, મોટી કંપની વાળા હજારો કરોડો રૂપિયા, અરબો રૂપિયા આપી જાય ધારીને, દાખલો આપું ધારીનો કે અરબો રૂપિયા આપી જાય અને પછી એમ કહે કે 8 દિવસમાં અહીંયા મોટા મોટું પ્લેન ઉતરે એવી એરપોર્ટ તૈયાર કરી દો. કયો એટલા પૈસા ઢગલા કરી દે, આખું ગામ ભેળું થઈને દેવા જાય, આલ્યો પૈસા. 8 દીમાં એવડું જમ્બો જેટ પ્લેન ઉતરે એવી વ્યવસ્થા અમારાથી ન થઈ શકે. શું કામ હેલિકોપ્ટર નું કરી દે, ગયો તો ખડખડ ખડ કરતું ઉતરી શકે. હા, આપણા વડીલો ઉતરે ને એ, બાકી ઈ ન ઉતરે. શું કામે ખબર? એના માટે સમય જોઈ પ્લેટફોર્મ બનાવવું પડે. એક મોટું પ્લેન ઉતારવા માટે જો પ્લેટફોર્મ બનાવવાની તૈયારી કરવી પડતી હોય વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ સુધી, તો શામજી બાપુ જેવા સંતને ઉતાર્યા એ જનેતાએ કેટલી તૈયારી કરી છે, કોક દી કલ્પના કરજો. હા, બહુ તૈયારી કરવી પડે. એમનેમ નથી ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. ધર્મ ધુરાંધર નિયા ધરતી પાવ કદી ના પાછા ભરતી. અહીંયા માતા પણ સંગ્રામે ચડતી, એના બેટા હોય નહીં કાયર. અને સરળ સાધુ બોલે ઈ થાય સાહેબ. શામજી બાપુ માટે તો આખું કેવી કેવી વાતો સાહેબ, મગજમાં નો બે ગણાને એવી વાતો. શામજી બાપુની પાસે કોઈક આવે ને બોલી જાય થતું. એક વખત શામજી બાપુ બેઠેલા અને બધા બાપુ બેઠા બેઠા ખડિયામાંથી કોઈ સાધુ સંતો ને ફકીરો ને એમને પૈસા આપતા હતા. એમાં એક ગાંડા જેવો માણસ આવ્યો તો, લાવ પૈસા. શામજી બાપુ દીધા તો કે હજી લાવ. એટલે શામજી બાપુ કે બધાને આપું છું પણ તમે બેસો એમ કરે. તા ઓલો ગાયડું મીંડો દેવા. ઓલો શામજી બાપુ ને ગાયડું દે. શામજી બાપુ ને હારે હતા એ ઓલાને આડા ફરીને ધક્કા મારે. શામજી બાપુ એને પૈસા આપે. એમાં ત્રીજો કોક માણસ આવીને જોઈને બાપુ કે બાપુ આ બધું શું છે? તો બસ દેવા વાળી હાલે છે. ઓલો મને ગાંડો ગાયડું દે છે, હું એને પૈસા જેની પાસે જે છે એ બધા દે છે, હું એને પૈસા આપું છું. આવો ફકીરને એક વખત કોકે કહી દીધેલું કે બાપુ તમે બહુ આપી દો છો બધાને. શામજી બાપુને કીધું બહુ આપી દો છો ને આ બધું અહીંયા તો મુંડિયાનો આ ટુકડો છે, પછી અહીંયા કોણ થાય ને કેમ પૂરું થશે ને એવું કોઈ કીધું. તો બાપુ એકદમ ભોળિયા ખીજાઈ ગયા, વૈયા ગયા. આંબાજરનું પુલ રહ્યું ને નીચે, ટ્રેનનું પુલ રહ્યું ને ખાતાદારથી નીચે, પુલ હેઠ જઈને બેઠા. નથી મારે બેહવું અહીંયા, મારે નથી ગાદી જોતી. એ પુલ નીચે જઈને બેસી ગયા. વાહ, સરસ. પુલ નીચે જઈને શામજી બાપુ બેસી ગયા તો ટ્રેનમાં જાંબુડી સ્ટેશને ઉતરીને દર્શન વાળા સીધા ન્યા મીડ્યા જવા અને ન્યા બાપુને દર્શન કરતા જાય, રૂપિયા ધરતા જાય. એ ધરવાનું ચાલુ થયું, બીજા માંગવા વાળા આ બાજુ થાય. શામજી બાપુ આમથી લઈને આમ દેતા જાય. ન્યા બહારાટો મીંડો બોલવા. કોકે આવીને કીધું કે આમ જોયું ને, એટલે ન્યા જે કહેતા હતા ને કે પૈસા બહુ ન આપવા જોઈએ, એને ઈ મીંડા બોલવા. જો આજ શામજી બાપુ આ ઘડીક વાર નદી બાજુ વયા ગયા, કેમ આ કોઈ લેવા વાળા આવે? કોકે કીધું લેવા વાળા નથી ને, એમ દેવા વાળા નથી. એ જાંબુડી ઉતરીને સીધા પુલે જાય છે. દેવા વાળા નથી, એમ દેવા વાળા નથી. આમ જો નિયા બહારાટો બોલ્યો છે. તત્વ વગર કોઈ દી ગળદી ન થાય સાહેબ. જેની અંદર કંઈક છે એ તો ગમે ત્યાં હોય. દરિયાના તળિયે કંઈક વસ્તુ જગતને જરૂર પડે. પૂજ્ય મોરારી બાપુએ કીધું જગતને કામની કંઈક વસ્તુ દરિયાના તળિયે છે ને તો લોકો ત્યાં પણ કાઢવા માટે ભૂગી જશે. 14 રત્નો આપણે કાઢ્યા હતા ને, પણ હું જે દોર કહેતો તેમાં યાદ આવ્યું એટલે કહ્યું 14 રત્નો ભગવાને દરિયામાંથી નીકળે કાઢ્યા ને તો છેલ્લે ઝેર નીકળ્યું. એટલે ભોળાનાથને દીધું, પી ગયા ને આવું બધું આપ તો જાણો છો. વળી એવું થયું કે એકાદો જડકો મારીને કંઈક સારું નીકળી જાય. તો ઝેર પછી નીકળે ને કોડા નીકળ્યા. કોડા નીકળ્યા ને એમાં દેવો તો મૂંઝાણા, દાન હોય મૂંઝાણા કે આના સામું તો અમે યુદ્ધ ન કરી શકી, કોડાઓને ફુગાય જ નહીં. હા, મરદની સામું બાંધવું હેલું, કોડાવની સામું ફુગાય નહીં. એને માફી જ માગી લેવી હો, જાહેરમાં કહું છું. કોડાવ સામું નહીં, મરદની સામું બાંધી લઉં. હા, એટલે માફી એમ મરદાનગીરી હોય તો માગી શકાય ને. એટલે કોડા નીકળ્યા એટલે દેવદાનો બધા ભેળા થઈને પાછા ભોળાનાથ પાસે ગયા. ભોળાનાથને જઈને કીધું કે ઝેર તમે પી ગયા. ઈ કે પ્રભુ એક કામ કરો ને, કોડા નીકળ્યા છે એનું કંઈક કરો. ઈ કે ઝેરનો વાટકો બીજો હોય લાવો, બાકી કોડા નહીં હો અહીંયા. ઈ કે અહીંયા ગણેશની ઊંઠ્યું ખેશે ને અહીંયા હકે બેહવા દે નહીં. કોડા અહીંયા મારાથી કોડા નો હચવાય. ભોળાનાથે પછી એક સલાહ આપી કે એક કામ કરો, એક મોટું પ્લેન ભરો કોડાનું. પછી ઈ કે પછી ગામડે 1 2 3 4 વેરતા જાવ એમ. દરેક ગામોમાં 2 5 3 જેવું ગામ
પણ અમુક ગામમાં જઈને તો આપણને એમ થાય કે અહીંયા પ્લેન ઊંધું પડ્યું છે હું એવું પણ જોયું છે આપણે. ઈ સારું કામ કરો ને આડા નડવા આવે ઈ માનું કે આ પ્લેન માંથી પડેલા છે ઓલા. હા એટલે આવું ખેર આવું બધું થતું હોય છે. પણ જેને સારું કરવું છે મહેનત પડે પણ યાર પાર એની વાતું તો જગતના ચોકમાં કાયમના માટે રહેવાની છે મિત્રો. એટલે દેશની જ્યારે વાત આવે, ધર્મની જ્યારે વાત આવે ત્યારે તમે યુવાનો તો ખાસ તમે ધારો એ દીકરી માટે અહીંયા મને સરસ વાત કે દીકરી વિશે કહેજો. શું દીકરી? આ રેક્ષાબેનને જોવું ને એટલે મને એક વાત યાદ આવે. એક નાનકડી દીકરી હતી ને એના બાપુ એને પૈસા આપે, રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા જેવા પૈસા આપે ને રામાયણમાં ખોલીને રામાયણમાં મૂક્યા કરે. એટલે એકવાર બાપે દીકરીને પૂછ્યું, બેટા હું તને કાયમ પૈસા આપું છું, એ પૈસા ક્યાં મૂકે છે તું? તો કે બાપુ હું રામાયણમાં મૂકી દઉં. હે કે રામાયણના પાના ખોલીને એમાં પૈસા રાખું. કે બેટા આપણી પાસે કબાટ છે, તિજોરી છે, આ બધું છે, રામાયણમાં શું કામ મૂકે? એ કે બાપુ એટલા માટે કે ચોરી કરવા વાળો કોઈ દી રામાયણ નો ખોલે. બોલો, એવડી દીકરીને ખબર હતી ચોરી કરવા વાળો ઈ કે કોઈ દી રામાયણ ન ખોલે, અને જે રામાયણ ખોલતો હોય કોઈ દી ચોરી ન કરે, એટલે મારા રૂપિયા સલામત રહી એટલા માટે. આ મજા છે. આ દીકરી છે આ દેશની દીકરીઓ તો બહુ આપ્યું છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ 22 વર્ષની ઉંમરે તો અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી હતી. આ મજા છે. હા, અને એવી દીકરીઓ છે આ દેશની ધરતીની. હા, જ્યારે વખત આવ્યો છે ત્યારે રોટલો પણ ખવડાવ્યો છે. અને આ ભરતભાઈ અને આખો એમનો પરિવાર, એમને હું એટલે બિરદાવીશ કે આ એક વારમાં ન થઈ શકે. કારણ કે એમના પૂર્વજોમાં, એમના દાદીમાં કે એમના માએ ગામડા ગામની માલિકોર આમ જમણા પગના અંગૂઠામાં દીકરાની દોરી બાંધી હોય, પગ આમ હાલતો હોય, એનાથી ઘોડિયું હાલતું હોય, મુખેથી ધોળ ને હાલરડા ગવાતા હોય, અને એક હાથેથી દળના દળાતા હોય, અને ઈ દળના દળીને મહેમાનોને રોટલા ખવડાવ્યા હોય, ન્યા આવા દાતાર થાય. બાકી એમનેમ નથી થતું. આ પરંપરાને જાળવવી પડે છે. બહુ જાળવવા જેવું આપણું છે. ઘણું કાઢવા જેવું હોય કાઢી નાખજો. વ્યસન હાથે હું મારા દેશના અમુક યુવાનોને જવું તો મને મોજના તોરા છૂટી જાય કે મારા દેશનું ભાવિ ઉજળું છે, એવો કંઈક કરશે આજે. અમુકને જોવું ને, હા, તો કોથમેરીની પૂળી બાંધી હોય એવું ઇન્સર્ટ માર્યું હોય. એટલે કુદરતી રીતે શરીર ઝીણું હોય ને, કુદરતી રીતે ઈ પાછી એની આંખ કહી દો. એની આંખમાં જે ક્રાંતિ હોય ને એ ઝીણો હાવ એક વળિયું શરીર હોય, પણ આમ 5 મણની ખાંડની ગુણ ગભ કરતો ખંભે નાખી લે. એ કુદરતી રીતે શરીર પાતળું છે. પણ જેને માવાદેવે જ કૃપા કરી હોય, હું કઈ મારી કામ ઘણા મૂકી દે છે મિત્રો, હું રાજી થાવ, પણ મારું કામ નહીં, પણ તોય હું મારી વાત કીધા કરી કે આ હારું નહીં, એમ પછી તમારી મરજી. કારણ કે અઘરું છે. મને ઘણા એમ કહેતા હોય કે આ સોડું બહુ ચા આવી છે, ચા કરી ઘડીક રાખો જ નહીં હાલે. આગળ હું ઇન્ટરવેલ રાખવાનો છું, તો મારે નાનું એવું જીવ છે, ઘડીક રાખો. એટલે આપણા સાઈરામભાઈ દવે કે ને મારો જન્મ ઈ કે બહુ બચપણમાં થયેલો. એટલે પણ મૂળ વાત ઉપર આવું કે વ્યસન તમને નશો તો તમારા પરંપરાનો કુળનો નશો રાખજો. સાહેબ તમને કોઈ એડ્રેસ પૂછે ને આમાં તમારા આપણા સમાજ જે મળ્યો છે ને એમના યુવાનોને કહું ખાસ, એ તમારો સમાજ છે, એટલે કે તમને કોઈ એડ્રેસ પૂછે તેને આપી દેજો જે તમારું કાર્ડ હોય. આ મારું કાર્ડ, અહીંયા રહું છું, અમરેલી રહું છું, વાપી રહું છું, સુરત, જ્યાં રહેતા હોય ત્યાં આ મારું કાર્ડ છે, રાખજો. પણ છેલ્લે એટલું કહેજો, આ સરનામા કદાચ ક્યારેક અમારા ભૂહાઈ જાય અથવા ફરી જાય, પણ અમારું સાચું એડ્રેસ જોતું હોય ને તો શામજી બાપુ સતાધાર અમારું એડ્રેસ છે, ગીગડો પીર અમારું એડ્રેસ છે સાહેબ. આ એડ્રેસ કોઈ દી કાળની તેવડ નથી. કાળની છાતી માથે ઉજળા ઇતિહાસ લખાઈ ગયા છે સાહેબ. બ્રહ્મા પણ ન કાઢી શકે એવા ઉજળા ઇતિહાસ લખ્યા છે સાહેબ. એ એડ્રેસ કોઈ દી ભૂહાય એના નશા રાખજો. અને માવો ખાવ તો વાંધો નહીં, કારણ કે મારું ગજું નહીં, નકર તો હું હમણાં જ બધાને મુકાવી દઉં. સારું બધું ધીરે ધીરે આવશે. ફરમાઈશું બહુ સારી છે. હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું કે અમને અમીરાતની, ખમીરાતની, દેશભક્તિની, જમીરની, સતી નારીઓની, મહાપુરુષોની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી જ પ્રોગ્રામો કરવા છે. બાકી અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના મહાપુરુષો આવા છે, અમારા દેશની સતી નારીઓ આવી છે, દાતાર ને સુરવીરા આવા છે. એની વાતુના કોથળા ખંભે લઈને ફરી છે. ઓઢણી ઓઢું ઉડી જાય. ઈ ગીત અમારા નથી. અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે. ઈ ધરતી છે ભલા માણસ. શું પરંપરા છે સાહેબ. આજ નહીં જે સમાજમાં બેઠો છે એટલે મને આવા નાનકડી વાત યાદ આવે છે.
આજ નહીં પણ જે દિવસે ધરતીના પડની માથે ભગવાનનું નામ કોઈથી ન લેવાય સાહેબ, પડની માથે. અને પહાયતાઓને હારે લઈ, સિપાહીઓને હારે લઈ થોડા, અને એક નાનકડો 7 વર્ષનો બાળક નીકળેલો કે મારો બાપ જો નામ ભગવાનનું ન લેવા દેતો હોય તો મારે મારો બાપ કે એમ કરવું જોઈએ. અને નીકળ્યો ભાઈ સડાપ સડાપ રાતમાં, અંધારું હતું હાવ, એ અંધારામાં નીકળેલો, હારે સિપાહીઓ હતા. અને ધીરો 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 વયો જાય 7 વર્ષનો બાળક. પણ બધી ખબર હતી કે મારા બાપે શું જડબે સલાહ કર્યું છે, શેના ઉપર પાબંદી મૂકી છે મારા બાપે, મારા બાપ સિવાય કોઈનું નામ નહીં લેવાનું. અને એમાં અંધારામાં ઓસિંતાનો અવાજ આવ્યો, ભગવાન નારાયણ નારાયણ રામ રામ અવાજ આવ્યો. બાળક સ્તંભી ગયો. નામ સિપાહીઓને સામે આમ નજર કરી, પણ ત્યાં તો સિપાહીઓ ધ્રુજવા માંડ્યા. હો, સિપાહીઓ ધ્રુજી ગયા. હવે શું કરવું કે આ નારાયણનું નામ કોઈ લે નહીં, અને નારાયણનું નામ કોઈ લે નહીં. બરોબર. હવે બસુ વાળા જટ હોયા જાય. કાળુભાઈ ચૌહાણ ને બાબુભાઈ ચૌહાણ એમને ત્યાં ગ્રાઉન્ડમાં ગોતે છે. બોલો, હા બહુ સારી જાહેરાત. તારે નથી જવું, તું બે ની માવો ખાઈ લે. અને કાયમ હું ભૂંડો લગાડું, તું માવો ખામાં ભૂંડો તો બીજું શું, પણ તોય નથી મૂકતા જા બધા. એટલે મારે તમને એટલે હું નથી કહી શકતો, ન કરતો હું તમે મારા ચાહક છો તો મારો હક છે કામ નહીં મૂકી દો. આમાંથી 10 જણા મૂકો, પણ હવે આને પેલા ન મુકાવી શકું. મઢુલી ગ્રુપ સુરત ગેટ ઉપર આવે છે, અને બસ નંબર 50 છે કે 20 છે, 20 નંબરની બસ, એમ 20 નંબરની બસ છેલ્લી બસ છે. ઓહ, આ તો વાંધો નહીં. મારા ચાહકો એવા બધા મિત્રો હાસી વસ્તુ સાંભળવા બેઠા, વાંધો નહીં. નકામાં સંકલન તૂટી જાય, પ્રોગ્રામ વિખાય છે. એટલે એકવાર માણાને આમ 1-2 વાર કઈ વાંધો નહીં, પણ પછી ભૈયા કદાચ ન જવું હોય તો સારી વાત છે. પણ હું પાછું મારું હું આમાં ભુવાનો અવતાર જેવું હોય. આમાં ભુવાનો અવતાર આવે તો એ પૂછો આમ કોણ, તો હું મેલડીમાં અવતાર ઉતરી જાય, પૂછો કોણ, તો હું હોમલો. હા, તો એવું થઈ જાય. એટલે આમાં અમારો અવતાર ઉતરી જાય પછી. આ તો અવતાર ઉપર હાલતું હોય ને બધું, બાકી તો અઘરું છે. તમારો પડકારો ને તમારું જોશ સામું, એટલે અમે આ બોલી શકીએ છીએ કાયમના માટે. નકર આટલા ઉજાગરા કરી, આટલી બહરાટીઓ બોલાવી છે. અને સફાખરાન હમણાં તો એક અમદાવાદમાં મારા મિત્ર ડોક્ટર છે, એમના ભાવને વંદન છે. એમણે મને લાગણી વ્યક્ત કરી, મને કે ગઢવી એકચ્યુઅલી હું તમને રોજ સાંભળું છું. મેં કીધું સારી વાત છે સાહેબ. મને કે એમ નહીં, એકચ્યુઅલી હું કહું તે સાંભળ. મેં કીધું આમનો કંઈક ભાવ લાગણી છે તો આપણે શું છે સાહેબ કયો નહીં. કે તમારો ચાહક શું એટલે કહું છું. બહુ ઊંચી ડિગ્રી વાળા ડોક્ટર પાછા. એકચ્યુઅલી આપણા જે ફેફડા છે ને, ફેફસા, એ દ્રાક્ષ જેવા હોય. આ રીતે આમ હોય, આપણે બોલીએ એટલે આવી રીતે આમ 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 થાય. એમાં કોક દી હારે ચોટી જાય તો ઉખડે નહીં. તમે આમ જે છંદોની છપાખરા બોલો એમાં થોડું ધીરે ધીરે બોલો. મને કે એટલે એને દયા આવી, એટલે એને વંદન છે. એને મને કે એકચ્યુઅલી તમે એટલી સ્પીડથી બોલો છો, એટલી સ્પીડથી. જય માતાજી. આ ગેટ નંબરનું નથી ને? હા, ઈ જ છે. વાંધો નહીં, વાંધો. કારણ કે એની વ્યવસ્થા જળવાય ને. હવે જેટલા મિત્રો આવ્યા, તમારી બસ છે? વાંધો નહીં. આ ઊભા થયા મિત્રો, વાંધો નહીં, જાય તમે તમારે બસ ન હોય જાય. હા, બીજી અહીંયા એક બસનું છે, હું કહી દઉં. ઈ તમારી બીજી, ત્યાં હું ફૂગી નહીં. લઈ લીધો પલા તમને ખમા રે ડોલર. એક તો હું અભણ માણસ અને એવો ગોટે ચડાવે. આ બધું પ્રેમથી બોલું છો. જેટલા ચીઠીઓ આપે એ દુઃખ નો લગાડે મિત્રો. એ વ્યવસ્થા પણ જળવાય. એટલે હું ના, આ તો હું એને કરી ઘરનો ડાયરો છે. હા 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 હા, ભરતભાઈ વરહમાં 2-3 વાર આવું કરતા રહીજો, એટલે અમારું હાલે ને તમારું હાલે. હા હા હા, ભરતભાઈ કે અઘરું બહુ છે થોડું, પણ સારા કામ કરો તો અઘરા, એવું બધું થતું જ હોય છે બધું. હા, ના થાય ને. જો જુવાનો બધા હારે છે તમારે. હા હા, આ ઉત્સાહ તો જુઓ અમરેલીનો ને આ યુવાનોને, તમારા માવતરના સંસ્કારને વંદન છે. અને એક જાહેરાત તમને કરી દઉં તમારા સમાજ માટે. આમાં યુવાનો થોડા માવાન વધારે યાદ આવ્યું એટલે વધારે ખાતા હોય છે, મને ખબર છે. એમને નથી કહેતો.
તમારા સમાજ માટે કહું એક વાત, હું દરેક સમાજમાં કહું છું, આ તો તમારો સમાજ આ વધારે હોય એટલે મારા માટે બધાય હરખા, કે આમાંથી 100 યુવાનો માવો ખાતા હોય, ઘણા વર્ષથી ખાતા હોય, 100 જણા, અને માવો એટલો બધો ખાતા હોય કે છોડી જ ન શકે એવું પાકું થઈ ગયું હોય, એવા 100 યુવાનો તૈયાર થઈ અને એ કાર્ય વ્યસન મૂકી દે અને 6 મહિના પૂરા થાય મૂક્યા પછી હું તમારા સમાજના 5 વડીલોને હાસો આજ ભગવાનની સાક્ષીએ પૂછું કે 6 મહિનાથી આને માવા નથી ખાતા, ફાંકી નથી ખાતી, એવું પાકું સાબિત કરી દો 6 મહિના સુધી, એટલે ટૂંકમાં છોડી દેવાનું. આ તો 6 મહિના પછી હું આ કરું જે કહેવા જઈ રહ્યો છું, 6 મહિના સુધી થઈ ગયા ભાઈ છોડી દીધું 100 જણાએ, 100 અમારા યુવાનોએ માવો, અને વડીલો 5 મને ભગવાનની સાક્ષી કે સાચી વાત એ છોડી દીધું છે. એટલે મફત પ્રોગ્રામ એક તમારા સમાજનો કરી જાય છે, હું પાકી વાત તમને એટલી જ મારી ફરજ આવે ને, હું કહું છું. એટલે હા એવું નક્કી કરજો કોક દી તમે તમારે ક્યાંય પણ પ્રોગ્રામ, મારે આ સંગીતકારોના હોય આપજો, એટલે સંગીતકારોના ખાલી 20,000 થાય હોય એ ચોખવટ કરજો. હા બાકી બધા મારા હોય છે જે લઉં છું ને. હા પછી આગળ જતા બજેટ વધે તો વસ્તુ જુદી છે. અને પૈસા સાહેબ હે બોલો બોલો ના, આજ હાવ ઘરનો ડાયરો અહીંયાથી બોલીશ, તમે કેવો હોય બોલો બસ. અરે વાહ વાહ, આ તો મારા નિયમિત શ્રોતાઓ છે ભાઈ, આ તો મને સમજી શકે છે. હું એક પ્રોગ્રામમાં બોલેલો, મેં કીધું 1 રૂપિયો પ્રોગ્રામનો કોઈ દી લેતો નથી હું, ઈ એમણે પકડી રાખ્યું. બોલો સારી વાત, તને વંદન કરું છું ભાઈ, સેલ્ફી લઈ જાય. મેં કીધું, અને હકીકત અમે કોઈ કલાકારો 1 રૂપિયો કોઈ દી નથી લેતા પ્રોગ્રામનો, બોલવા આવીને રૂપિયા હોય ભલામણા, આ તો આવવા જવાના ને પરિવારથી નોખું પડવાના લઈ છે 2-3 લાખ. સારું યાદ દીધું હો, આને શ્રોતા કહેવાય સાહેબ. વંદન કરું છું તમારા થકી, તો અમે ઉજળા છીએ તો આવું બોલી હકી, નકર હાવ સાંભળે જ નહીં તો શું. એકચ્યુઅલી અમને આવું ના ફાવે. તમને ક્યાંથી ફાવે? તમારી પેઢીઓમાં પીધું જ નથી અમૃત. અમૃત નો પીધો હોય એને તો ઓલું જ ભાવે ને. હા આ નશા કંઈક જો, એટલે મારે બીજા કોઈ નશા નથી કરવા પડતા. મને આ મહાપુરુષોની વાતો કરું ને, એ નશામાં ફૂલ જ હોઉં છું, આઠો પર ફૂલે ફૂલ, હાવ એમ નમ હો, હા એમ નમ. પણ આ નશો કંઈક જુદો છે, એ વાત પાકી છે. એટલે હું આ જાહેરાત કરી દઉં ને, વાંધો નહીં ને. હા ગોંડલની 18 બસ છે. હા અરે પણ ગોંડલ નહીં, ધન્યવાદ છે 18 બસ મળીને આવ્યા છે. આ હંપ જ કહેવાય ને, નકર થોડું આવું થાય. શામજી બાપુની હાજરી તો છે જ, પાકી વાત છે. જેને માનવું હોય એના માટે, નકર આવડું મોટું કાર્ય કરવું બહુ અઘરું. આમાં વાવાઝોડા બહુ આવે, અને બહારના વાવાઝોડા જે છે ને, વરસાદના પવનના, એના તો સિગ્નલે મળે. આ તો વગર સિગ્નલે વૈશમાંથી ઉલળે તો એ ખબર પડે કે આ ભૂંડું વાહ વાહ. ભાઈઓને નમ્ર વિનંતી કે બસની વ્યવસ્થા માટે કોઈ બી ચિઠ્ઠી હવે અહીંયા ન મોકલાવે. જાસ્મીનભાઈ અહીંયા બેઠા છે સોફા ઉપર, એમને મોકલાવે. કારણ કે આપણે રાજબાને ગઢવીને આપણે સાંભળવાનો છે, માણવાનો છે, અને એમાં જે કોઈ ગોળ આવવાનું છે એ સત્તાધાર આપણે ગૌશાળાને મોકલાવવાનું છે. તે પ્રોગ્રામમાં થોડી તકલીફ લાગી રહી છે. તો જે કોઈએ બસની વ્યવસ્થા હોય અહીંયા જાસ્મીનભાઈને આપે, એટલે એમનું 15 મિનિટ 20 મિનિટ અડધી કલાકનો હોલ્ડ થશે, એટલે એનું ડિક્લેરેશન કરવામાં આવશે. અમારી નમ્ર વિનંતી છે. ધન્યવાદ, તમે મારા પ્રેમને સમજી ગયા. બોલો એકવાર વધાવો જોરદાર, ભરતભાઈને તાળીએથી વધાવો. વાહ વાહ, હા ધન્યવાદ છે. મને ગમતું એક ગીત લઈ લો વચ્ચે, પછી પાછા મારા વિષયમાં આવશે, હું આપને વાત કરીશ. પણ તમારી ફરમાઈશ હોય મારી હોય ને, અને હું ગાવું આપને ગમશે, એ વાત બાકી છે. એટલે ये है अपना राजपुताना, नादी से तलवारों पे तड़क तड़क तड़क. ये है अपना राजपुताना, नादी से तलवारों पे, जिसने सारा जीवन काटा बरसी तीर के तारों पे. यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे. कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों में. बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की. इस मिट्टी से तिलक करो ये, इस मिट्टी से तिलक करो ये, धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. आओ बच्चों तुम्हें दिखाएं झांकी हिंदुस्तान की. इस मिट्टी से तिलक करो ये, धरती है बलिदान की.
देखो मुल्क मराठों का ये जहां शिवाजी ढोला था, देखो मुल्क मराठों का ये जहां शिवाजी ढोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था, बोली हर हर महादेव, बोली हर 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 वाह ચાલુ રાખજો વાહ ચાલુ રાખજો ફરીવાર હર હર આકાડી બોલું છું જ્યારે હર હર આવે ત્યારે જેટલા ઠેઠ નજર પડે ને આવતી મિત્રો બેઠા છે એમને બધાયને વિનંતી ઊંચા હાથ કરીને મારે યારે હર હર બધા કરજો એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ ફૂગે ને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે છે હા આવા વાઇબ્રેશનો આખા દેશમાં ઊભા થાય ને તોય ઓલા એની રીતે ધ્રુજવા માંડે હા તો ભારતની ધરી વાહ 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 એટલે ઊંચા હાથ કરીને મારે યારે હર હર કરજો જ્યારે हर हर आवे त्यारे बधा એટલે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था, बोले हर हर महादेव, बोले हर 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 वाह खोड़िया सावन वादरुबा वाह खोड़िया सावन वादरुबा આવો મજબૂત અવાજ છે તે એમને અમારે જરાક હર હર કરાવી ને સાચી વાત જરા ઈકો નો આપતા હાવ ચોખ્ખું ખાલી આપજો એટલે હું હર હર કરું ને એટલે બધાય છેલ્લે સુધી બધા હર હર કરજો એટલે આપણો અમરેલીનો નાદ છે ભાઈ અને ગીગડા પીરના અને શામજી બાપુના સોરુડા ભેળા થયા હોય સાહેબ એમાં તો એમાં પાછા અહીંયા 18 વરણ અહીંયા ભૂદેવો હોય છે, અમારા મામા ડાયરો હોય છે, ઇતર સમાજ હોય છે, આમાં ક્ષત્રિયો હોય છે. હા હવે એક આપણે એક થવું પડશે નકર તો બહુ મને તો ઘણીવાર વિચાર થાય કે આપણા ધર્મ ઉપર બોલવા વાળા અમુક ફાવે એમ બોલે છે બોલો હા એટલે એને જેને ઈ ખબર નથી પોતે કેના પેટના છે ઈ આપણા ધર્મ ઉપર સવાલો કરે છે એટલે હા એટલે આ બધી વાતો રાયડો નાખવી પડે છે એટલે હર 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 खमा 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 बोलिया बाती अपनी जान की इसमें कीजिए तिलक करो ये धरती है बलिदान की यहाँ चली थी गोलियां चलिया वाला भाग्य देखो यहाँ चली थी गोलियां पूछो किसने खेली यहाँ खून की होलियां एक तरफ बंदूकें दन 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 एक तरफ बंदूकें दन दन एक तरफ थी टोलियां मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां यहाँ लगा दी यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की इसमें चीजें तिरंग डोली આવી બલિદાનની ધરતી પણ હું વાત નાનકડી અધૂરી ન રહી જાય એટલા માટે ઈ બરાબર રાતના 1 વાગેલો અને 7 વર્ષના બાળકને હારે સિપાહીઓ યાદ આવે છે એના બાપનો હુકમ છે કે ભગવાનનું નામ નહીં લેવાનું મારું જ લેવાનું અને એમાં એક ઝૂંપડામાંથી અવાજ નારાયણના નામના જ્યારે આવ્યા ભગવાનના નામના આવ્યા પ્રહલાદે આમ સિપાહીઓ સામે જવું શું છે આ સિપાહીઓ ધરધરી ગયા ન્યા જઈ અને તપાસ કરી કોણ છો તમે શું નામ તમારું તો કે શ્રીબાઈ શ્રીબાઈ તો કે હા કોનું નામ લેતા હતા કે નારાયણનું નારાયણ કોણ ભગવાન ભગવાન કોણ અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો
કે અખિલ બ્રહ્માંડનું સંચાલન તો મારા પિતા શ્રી હરણાકશિપુ કરે છે. એમ છે તો કે હા, કે હું એનું જ નામ લેતી હતી. કાંઈ નામ બીજાના લેવાતા હશે તમારા રાજમાં, પણ હટાણે આજ મારે આનું નામ નારાયણનું ભગવાનનું લેવું પડે એમ હતું. કે કેમ? કે પધારો. પણ હાતક ઉતાહણિયું ખડકાણિયું એવડો મોટો નિભાળો દેખાડ્યો અને કીધું કે આમાં વચ્ચે માટલું છે, એમાં બિલાડીના 2-3 બચ્ચા રહી ગયા છે, એટલે હું ભગવાનને યાદ કરું છું બચલાને બચાવવા. ન કરતો તારા બાપ હરણાકશના નામ લેવાના હોય. પ્રહલાદ તો એ પ્રહલાદે કીધું કે ઈ ભગવાનનું જે તમે નામ લ્યો છો એના નામથી બચલા બસી જશે. કે હા, કે મારા બાપુના નામથી. તો તારા બાપુના નામથી બચતા હોય મને કઈ વાંધો નથી. કે પણ મારા બાપુના નામથી ન બચે એ મને ખબર. તો ભગવાનના નામથી બચે એ મને ખબર છે. એમ તો કે હા, પેરા લાગી ગયા નજર કેદમાં. નિભાળો જ્યારે ઠરે ત્યારે પ્રહલાદ કે મને બોલાવજો. 7 વર્ષનો બાળક હતો સાહેબ. ટૂંકમાં વાત કરું તો નિભાળો જ્યારે ઠર્યો 1 દી 2 દી 3 દી અને પછી આવી પ્રહલાદને બોલાવવામાં આવ્યો. પેરા લાગી ગયા હતા. એક પછી એક માટલા આગા મીંડા થવા અને વચમાંથી માટલું હતું એનામાંથી આમ કરીને આમ રાખ આગી કરીને તા તો વેદની જેમ રૂચાઓ નીકળતી હોય, ધર્મની ધજાના જેમ ફડાકા નીકળતા હોય, જેમ એક પછી એક વેદ નીકળતા હોય, એમ એક પછી એક બિલાડીના બચ્ચા છે કૂદકા મારી મારીને ખચરુકિયા ખાઈ અને જ્યારે ઘડામાંથી બહાર નીકળવા મંડાણા. બસ આટલી જ વાત. આને તમે ઉપદેશ કયો, આને તમે ગુરુબોધ કયો, જે કયો ઈ પ્રહલાદે તરત ગાંઠ વાળી દીધી કે હવે તો છે ને નારાયણના સિવાય, રામના ભગવાનના નામ સિવાય દુનિયામાં કાંઈ ન હોય. મારો બાપ ગમે એમ કરે તો હવે ફેર ન પડે. ઈ શ્રીબાઈ એને નારાયણને રસ્તે લગાડી દીધો અને પછી એટલા એના ઉપર ત્રાસ દેવામાં આવ્યા. હરણાકશે છેલ્લે એમ કીધું કે પૃથ્વી પટકાઈ દો, હાથી કે પાંવ બાંધ કે ઉસે કુચલાઈ દો, કાલે नाग मंगवाई के दसवाई दो, कृपान से कटाई दो, अग्नि में जराई दो, माने तो हमारी कुलकानी पे लाई दो, ना माने तो उसे मौत की सजाई दो. आटलू आटलू करवा छतां छेले वैशाख शुक्ल 14 विशाल रवि गस्त होत गत संधिकाल प्रहलाद कीन करुणा पुकार અને થરાજ થંભ તબ પરિદરાર. અને કોઈ દિવસ સાહેબ ન બને એવી ઘટના બની અને પ્રહલાદ માટે ભગવાનને આવવું પડ્યું. હા સરસ ફરમાઈશું ઘણી છે પણ હું ધીરે ધીરે મારો જે દોર છે ને એ પ્રમાણે લેતો રહે. બીજો રાઉન્ડ આપણે એવું છે તો લેશું. પણ હવે મારો દોર નું ફરમાઈશું છે હારી ફરમાઈશું પર ખબર પડી જાય કેવો વર્ગ છે. એક કાકાને જોઈ તો આખા કુટુંબની ખબર પડી જાય, મામાને જોઈ તો આખા મોહાલની ખબર પડી જાય, અને ગામનો ચોરો જોઈએ એટલે આખા ગામની ખબર પડી જાય, કારણ કે રીધી સીધી ન્યા જ હોય બધી. પણ સાહેબ આવા ધર્મ કાર્ય મળ્યા છો, ગીગડા પીરના નામ ઉપર ને શામજી બાપુના નામ ઉપર તમે ભેગા થયા હો ને એક આખી નાયત ભેળી થતી હોય, અહીંયા લાખો માણસો પ્રસાદ લેતું હોય 2 દિવસ થા. આનાથી મોટું સ્વર્ગ બીજે ક્યાંય આપણે હોય એવું મને નથી લાગતું સાહેબ. આજ આપણા સ્વર્ગો છે. સ્વર્ગમાં તો આવું બધું હોય કે ન હોય આપણને ખબર નથી. સ્વર્ગ આપણે જોતું નથી, કારણ કે આપણે તો આ ધરતીની હારે રહેવા વાળા છે. માં ભારતીમાં જન્મી અને પાછો ગૌરવ. અને મેં તો એવું સાંભળ્યું છે આપણા શાસ્ત્રોમાં એવું કીધું છે કે સ્વર્ગમાં તો છે ને અનિમિષ રહેવાનું હોય. અનિમિષ એટલે આંખોને આપણે મટકા મારી નહીં, મટકા નહીં મારવાના, આમ નામ 2 વાર લ્યો. ઉર્વશી, મેનકાન, રંભાન, અનંતસેનાન, વસંતસેનાન, કામ કુંડલાન, અપસરાવું નાશ્યા કરે નહીં, જોયા કરવાનું. હવે તમે સતત 24 કલાક નાસ્તી ઉસબાયું કેટલીક જોઈ શકો અપસરાઓને? એના સિવાય નહીં ખાવું નહીં પીવું. અહીંયા કોઈક જુવારે તો ખાય, કોઈને કાંઈ ખાવા પીવા નહીં. ઇન્દ્ર મહારાજ ક્યારેક સાટો પાણી કરે, બસ એટલું જ. બાકી બીજા કોઈ નહીં કાંઈ. હવે ઈ કાંઈ ઈ પણ હું તો એક વાત તમને કાયમના માટે કહું છું કે તમે ધરતી માથે હું તમે જન્મા છે ઈ દીકરા તરીકેનો, ભાઈ તરીકેનો, પતિ તરીકેનો, બાપ તરીકેનો, હાળા તરીકેનો, હારા તરીકેનો, હાઉ તરીકેનો, વહુ તરીકેનો, ગુરુ તરીકેનો, શિષ્ય તરીકેનો જે પાત્ર મળ્યું હોય એ પાત્ર પૂર્ણ રીતે ભજવી જાઓ એટલે સંસાર સાગર તરી જાઓ. પછી ભવ સાગર એને તારવા હોય તો તારે, નકર પાછા અહીંયા આવીને મજા કરીશું. ક્યાં આપણે ક્યાંય જવાનું છે બના માણસ? જે પાત્ર ભજવાશે ને એની જ વાતો રહી છે. કોની હારે બેહવું, કોને મિત્રો કરવા, મિત્રો કરો તો હારા કરજો, ને એકલા રહેજો માવા હારું થઈને ખીચા પાડે એવા મિત્રો ન કરવા કોઈ દિવસ. નથી ઘણા કહેતા ઈ કે ગાડી નહીં, 4 વ્હીલ જેમ તારી આજનો દીધો ગાડી નહીં કે તો માથું વાટી લે. તારા માથાનો મુરબો કરવો છે મારે? હવે ગાડી નો દે માથું હું વાટી લેતું, વાટીને દેતો તો એમ મિત્ર કરો. આ બધી વાતો સાહિત્યમાં આ બધું કામ આવે છે સાહેબ. ભલે ઘણા વાતો કરે કાંઈ નથી કરી શકતો. આટલા લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરીને આટલા બધા ભેગા થતા હોય તો એનું પરિણામ આવે જ સાહેબ, આવવું જ પડે. વાવો ને તમે, એ ઉગે અને ઉગે એને કોઈ ન પૂગે સાહેબ. એકવાર વાવી દેવું પડે, એ વાત પાકી છે એટલે ઉગવાનું છે. આ તો હારા વાવેતર કર્યા છે.
માનવતાના જેણે વાવેતર કર્યા. ગાયું માતાજી માટે આ ગૌરાત્રીનો આખો આ પ્રોગ્રામ, એમાં આ ઘોળ છે ઈ સતાધારની ટીમે ગાયું માતાજી સાહેબ, ઈ તો અલખ ધણી, ઈ તો હતાધારનું પીરાણું પૂરું કરી શકે સાહેબ, વિશ્વને આપવા વાળું છે હો સાહેબ. હા, જેને જેને ભરોહો છે, કેટલા કેટલા જોયા છે જેને એવા રોગ થયા હોય કે ડોક્ટરો એમ કહી દે કે અહીંયા નહીં, વિદેશમાં આનો ઈલાજ નથી, રિપોર્ટો જોઈ અને એ રિપોર્ટોને એક બાજુ મૂકી અને હતાધારને ટીંબે જઈ અને ધૂપેલિયાની ભભૂતિ લઈને પાછા આવે ને, પછી ડોક્ટરને બતાવે તો ડોક્ટરે કીધેલું છે કે આ ફાઇલ વાળો વ્યક્તિ જ નથી, આવો રોગ હતો ને આ ગયો ક્યાં એ અમને નથી ખબર પડતી. આવી આવી ઘટનાઓ બની છે સાહેબ. એ તો ગીગડા પીરને અને શામજી બાપુને આ જે માનતા હોય એમને વિશ્વાસ માટે છે. ઘણાને તો પરણવા જતા હોય તો વરરાજા એમ કહેતા હોય કે આપણે જાન લઈને જઈએ પણ પરણાવી છે તો ખરા લે. હવે હાહરા ઉપર ભરોસો ન હોય ત્યાં ભગવાન કે માતાજી આવે? કોઈ દી ન આવે. પણ જેને વિશ્વાસ રાખ્યો. દ્રૌપદીએ 3 અવાજ કર્યા હતા, કનૈયા. ક કીધું તો અહીં દ્વારકામાં હુતા હતા સૈયા ઉપર, ન કીધું તો અડધે પલે ભૂગા, યા કીધું તો વસ્ત્રો મીડ્યા પૂરવા. અમારો કવિ લખે છે, આયો કાન પે કકાર, નીઠ ગોન પે નકાર, જ્યાં યકાર ના ઉચાર્યો તા તો વસ્ત્ર બની ભેટો થોઈ. સારી હે કે નારી હે કે નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે, નારી બીચ સારી નહીં, સારી બીચ નારી નહીં, એ તો બાકે બનવારી હે. ખુદ ભગવાન હાડી બનીને આવી ગયો તો ભલા માણસ. એટલે હું તમને પાત્રની વાત કરું. તમને જે પાત્ર મળ્યું હોય, આમાં તમને સ્વયંસેવક તરીકેનું પાત્ર મળ્યું હોય, કોઈને કોઈ હાચવવાનું મળ્યું હોય, રહોડાનું પાત્ર મળ્યું હોય, તમને જ્યાં મળ્યું હોય સાહેબ, મને એક વાત ગમે એટલે કહી દઉં. છેલ્લે ભાવનગરમાં ગોહિલવાડમાં વર્ષો પહેલા એક નાટક આવેલું, કદાચ 100 વર્ષની આસપાસ થવા આવ્યું છે એની, અથવા એના પછી પોણી સદી થઈ હોય. અને મોહન મારવાડી અને કાઠિયાવાડી કબૂતર, મૂળજી આસારામની કંપની, અને એ રમવા માટે નાટક કરવા માટે આવેલા. અને ભાવનગર ઠાકોરની પોતાની હાજરી મહારાજની, અને નાટક એવું પાત્ર ભજવું ભાઈ, 92 લાખ માળવાનો ધણી રાજા ભરથરી થઈ અને સ્ટેજની માથે જેથી મોહન મારવાડી આવ્યો એવું આબા પાત્ર ભજવું, એમાં ઉતરી ગયેલો ભાઈ. અને મહારાજ ભાવનગર ઠાકોર બેઠા હતા સામે જોતા હતા નાટક. એને એવું થઈ ગયું કે જાણે 92 લાખ માળવાનો ધણી ભરથરી જ મારી સામે ઊભો છે. એટલું પાત્ર ભજવું, આર પાર ઉતરીને મોજના તોરા છૂટી ગયા ભાવનગર મહારાજને. હોનાનો તોડો પહેરેલો પગમાં, ઈ કાઢીને ઘા કર્યો ટેજની માથે, લે કલાકાર તારી કલા ઉપર મને મોજ આવી ગઈ છે, તે એવું પાત્ર ભજવું છે. આબો ઉપ મને તું 92 લાખ માળવાનો ધણી રાજા ભરથરી લાગે છે. ઈ આમ ઘા કર્યો ને, તોડાનો ઘા કર્યો એટલે તોડાને આમ હાથમાં લઈને પાછો ઘા કરી દીધો હેઠો, કે મારાથી ન લેવાય તમારું દાન. એટલે આજુબાજુના મીંડા બોલવા, ઈ કે આવા આને અપમાન કહેવાય કે લે. આમાં ઘણા એવા બહુ હોય, ન હોય ને તો એવું હળગાવે, શા કરતા કેટલું ગરમ હોય. આવું તો છે જ ભાઈ. તમે અમુક પિત્તળની રકેબી તો એવું કે તમે શા પી લ્યો તોય પછી નો અડી હગો. એટલે ઈ બહુ ધ્યાન રાખવું પડે. એટલે ઈ કે મહારાજનું અપમાન કહેવાય. પણ આ તો ભાવનગર ઠાકોર, એને કીધું વારીઓ અપમાન વાળા થાવ, મારે પૂછવું છે કે આ તોડો પાછો કેમ આપી દીધો, મારે એને જ પૂછવું છે. પૂછ્યું કલાકાર, મને મોજ આવી ગઈ તારી કલા ઉપર, એટલે હોનાનો તોડો હું ભાવનગર 18 પાદરનો ધણી તને આપું છું, કેમ નથી રાખતો? કે મારાથી ન લેવાય. કેમ ન લેવાય? હું 18 પાદરનો ધણી આપું છું તને દાનમાં. તો કે તમે 18 પાદરના ધણી છો, પણ તમે હવારે કહો તો તમારા પગમાં આળોટવા માંડી, જે કહો એ કર્યું, તમારા પગની રજ હવારના પોરમાં હવાર થઈ જાય. એટલે પણ અત્યારે તમે 18 પાદરના ધણી હો ને, તો હું 92 લાખ માળવાનો ધણી રાજા ભરથરી છું, મારાથી તમારું દાન લેવાય નહીં. ભલા આ એક કલાકારને એના પાત્રનો આટલો ગૌરવ હતો સાહેબ. ઈ ગૌરવથી તમે કામ કરો. આને ગૌરવ બાકી. અટાણે ઘણા નાટકમાં કાનુડા બન્યા હોય તો હાથમાં વાહળી દેતા રહેજો, દેતા રહેજો, દેતા. તું તો રેવા દે, તું તો રેવા દે. કામ ઘણા તો નાટકમાં નાટક થાય. રામાયણના ઘણા નાટક કરતા હોય ને તો અડધે પલે નાટક પૂગે તો કે પોપટિયા પડદો પાડી દે, સીતાજીને બીડી પીવી છે. અરે તમારી ભલી થાય. આના કરતા આવા નાટક રેવા દ્યો, નાટક રેવા દ્યો. આ નાટક પણ જે પાત્ર ભજવી ગયા છે, આર પાર ઉતરી ગયા છે, એની વાતો જગતના ચોકમાં મિત્રો કાયમ રહ્યું છે. મને વચ્ચે એક નાનકડી વાત પાત્રની યાદ આવી. એટલે આજથી 40 વર્ષ પહેલા બનેલી ઘટના. જામ ખંભાળિયાની પાસે નું સુર કે એવું કઈ ગામ, અને આયરના બાપા ગામના યુવાનોને એમ થયું કઈક નાટક કરવું છે રામાયણનું. અને રામાયણનું બરાબર નાટક થયું. અને એક બાપાને તૈયાર કરવામાં આવ્યા, 50-55 વર્ષના બાપા. એને કીધું બાપા તમારે દશરથ રાજા બનવાનું છે, એટલે અમારે દાઢી બાઢી છોટાડવી નહીં, તમારે દાઢી બધું એવું જ છે. અને બરાબર તમારે પાત્ર ભજવવાનું છે બાપા. રામ લક્ષ્મણ ને જાનકી જ્યારે નાટકમાં વનમાં જાય ત્યારે તમારે આમ દશરથ રાજા થઈ અને પડી જવાનું, અને જાણે તમે આમ મરી ગયા, ગુજરી ગયા છો એવો દેખાવ કરવાનો છે. આયરના બાપા સાહેબ એ નાટકમાં દશરથ રાજા બન્યા. બનેલી ઘટના 40 વર્ષ પહેલા ખંભાળિયાની પાસે.
બારાડીમાં. અને બરાબર રામ લક્ષ્મણ જાનકીને વનવાસ મળે, રામને લક્ષ્મણ જાનકી આમ પડદા આડા વયા જાય અને આયરના બાપા હે રામ હે રામ હે રામ 3 વાર કર્યું અને પડ્યા અને ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા હતા. હાચો હાચ આને પાત્ર ભજવું કહેવાય સાહેબ. આ બનેલી ઘટના, આ બનેલી ઘટના છે સાહેબ. હા, આ પાત્રોની મજા છે, બીજા દેશની ટીકા નથી. ઘણા દેશ પાસે શીખવા જેવું ઘણું છે. આ વિજ્ઞાન આ જળામળા થઈ રહ્યું છે, આ ન હોય તો આપણે હું બોલું ઠેર સુધી અવાજ ફૂગે. વિજ્ઞાનને બહુ અપનાવજો, બહુ ભણજો, પણ સંસ્કાર નહીં હોય ને તો એક મોટા શહેરમાં બનેલી ઘટના છે 2-3 વર્ષ પહેલા. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભેળા થઈને 4થા માળેથી કૂતરાનો ઘા કરેલો વિડીયો બનાવવા સારું થઈને વ્યૂ વધારે મળે એટલે હવે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિડીયો બનાવવા સારું થઈ અને 4થા માળેથી કૂતરાનો ઘા કરતા હોય. આ ભણતર કરતા તો આ બાજુ ભેહું સારવા વહી આવો, માલધારી હોય છે તોય નહીં બગડવા દે તમને, એટલા સંસ્કાર હોય છે. એટલે ભણતર બહુ જરૂરી, પણ હારે જો સંસ્કાર નહીં હોય તો તમે ક્યાં જઈને ઉભા રહેશો એનું નક્કી નથી. માતાઓ બહેનોનું ઘણી વાર કહું કે તમારો દીકરો કોલેજમાં ભણતો હોય તો એની કેવી એન્ટ્રી પડે છે ને કેવો લાગે છે ને કેવા લુગડા પહેર્યા છે ને કેવી એની હેરસ્ટાઈલ છે ને એ ગૌરવ લ્યો. એના કરતા કોલેજના આગળ રોડ હોય ત્યાં 20 જુવાનડા ઊભા હોય અને એમાં કોઈ આમથી સ્કૂટર લઈને આવે અને એમાં ભૂલમાં સ્લીપ ખાઈ જાય, મોટરસાયકલ કે સ્કૂટર કોઈ પડી જાય, બેન દીકરી કે બાપા કે માડી કે છોકરું કોઈ પડી જાય અને 19 જણા એનો વિડીયો ઉતારવા સારું થઈને દોડે અને એક છોકરો પોતાના ખિસ્સામાંથી મોબાઈલ પડી જાય અને ગડગડથી દોટ મૂકી અને તમને લાગ્યું તો નથી એમ કરીને ઊભું કરવા માંડે, ઓલાનું બાવડું ચાલીને એવા દીકરા તૈયાર કરજો. બાકી વિડીયા બનાવવા વાળા તો કેટલાય હશે સાહેબ, એ આખા તરી જાય. એટલે સંસ્કાર હશે તો ભારતમાં બધું આવવાનું છે. ભારત ઉપર આજે વૈજ્ઞાનિકો વિશ્વ આખામાં સંશોધન કરી રહ્યા છે. બીજા દેશ પાસેથી ઘણું શીખવા જેવું છે. એની પાસેથી ચોખ્ખાઈ છે, બીજું ત્રીજું સિસ્ટમો એ શીખજો પાછું, બહુ જરૂરી છે ને, એ અપનાવવું જ જોઈએ. આપણે તો 21મી સદી છે, પણ ભારતની આપણી જે પરંપરા છે, આપી દેવાની પરંપરા છે, કંઈક કરી બીજા માટે કંઈક કરવાની પરંપરા છે, એ આપણા મહાપુરુષો, આપણા સુરવીરો અને દાતારોએ શીખવાડ્યું છે કે ભારત આ કરી શકે. અને એટલે અમુક 1100 વર્ષ સુધી ભારતના ઇતિહાસોને ફેરવવામાં આવ્યા છે. યુવાનો કોક દી એકલા બેહીને વિચારજો, 1100 વર્ષ આપણા ઇતિહાસોને ફેરવી નાખ્યા કે આમ હતું ઈ કે એમ નહીં આમ હતું, આમ હતું ઈ એમ નહીં આમ હતું. અને બધાય ફેરવા તોય અડીખમ ઇતિહાસો વિક્રમાદિત્યથી લઈ અશોકાથી લઈ પ્રતાપ, શિવાજી અને આજ સુધી આમ અડીખમ આપણા ઇતિહાસો એમને ઊભા છે. એટલે એક વાત હું આજે આવા ઉત્સાહથી સાંભળો એટલે યાદ આવ્યું એટલે તમને કહી દઉં. જાહેરમાં હું અત્યારે પૂછું કે જો જીતા વહી કોણ, તે બધા એમ કે સિકંદર, પણ હું એક વાત કહું છું ઘણી વાર સાહેબ, એટલે ટૂંકમાં મને યાદ આવ્યું એટલે કે સિકંદર હકીકતમાં જીતો નહોતો ભારતમાં, સિકંદર હારીને ગયો હતો. પણ યુનાની ઇતિહાસકારો છે એમણે એવું બતાવ્યું કે સિકંદર ભારતમાં આવ્યો અને પોરસને જીતી લીધો. સિકંદરે પોરસની હાર થઈ, પોરસને પકડી લીધો અને પછી સિકંદરને મોજ આવી ગઈ એટલે પોરસને છોડી મૂક્યો, સિકંદર પાછો વહી ગયો. સાહેબ કોક દીક ઇતિહાસમાં ચાઇનીઝ ઇતિહાસ અને બીજા જે જેટલા ઇતિહાસો છે, ઈરાનના જે ઇતિહાસો, એ બધાએ સિકંદરની હાર બતાવી છે. પણ યુનાની ઇતિહાસકારો જે છે એ કારણ કે એ વખતે તો એને બધે સત્તા હતી એટલે એના ઇતિહાસો આપણાને ફેરવી દીધા. અને સાહેબ ટૂંકમાં યુવાનોને મારે અહીંયા સુધી આ વાત પહોંચે એનો મને પોરહ રહેશે, મારા દેશના યુવાનોને થોડોક ટેકો મળે એટલે આ વાત હું કાયમ રાયડું નાખીને કહું છું કે જે સિકંદર પોતાના હગા 2 ભાઈઓને મારી નાખેલા, હવે આ પોરસ ઉપર એને દયા કેમ આવે આટલો હિસાબ ખાલી કરજો, બીજું કાંઈ ઇતિહાસ વાંચવાની તમને જરૂર નહીં પડે, એટલો ખાલી હિસાબ કરજો. હગા પોતાના ભાઈઓને મારી નાખ્યા, પોતાનો ગુરુ હતો જે વિશ્વ જીતવાનું જેને સપનું બતાવ્યું એનો એ વાલો એક એનો ભત્રીજો તેને મારી નાખ્યો, પોતાના નજીકના વાલા મિત્રો એને મદદ કરતા હતા એને મારી નાખ્યા. થોડીક પોતાનો સાથીદાર હોય, હાવ ગાઢ મિત્ર હોય, થોડીક ભૂલ કરે તો એને ભૂંડાએ કટકા કરી નાખે. અને જે દેશ ઉપર ચડાઈ કરે, જે દેશને જીતી જાય એની બેનું દીકરીને એની ઉપર એટલો બધો ખરાબ અત્યાચાર કરતો હતો, ભયંકર રીતે એમની ઇજ્જત લૂંટતો હતો. એને પછી બાયુના કટકા કરી નાખે. નાના છોકરાઓને 5-5 વર્ષના છોકરાને આ બનેલી ઘટના કહું છું, ભાલામાં ચડાવી જીવતું છોકરાને ભાલું મારી અને આમ જીવતું હોય અને ઉપર ભાલા ઉપર આમ દેખાડતો આવે એટલે આવો ત્રાસ બતાવે તો કોઈ સિકંદરને હામું ન થાય. આવું કરતો આવતો તો સિકંદર, અને ઈ સિકંદર અહીંયા ભારતમાં આવ્યો અને એમાં આંભી છે એની આરે ભળી ગયો. કારણ કે પોરસને આંભીને કંઈક વાંધો હોય છે, ગદ્દારો પોતાના હોય ને બીજા કરતા વધારે નડે. પોતાના હોય ને, અમરેલી વાળાનું પતંગ અમરેલી વાળા જ કાપી શકે, બગહરા વાળા કોઈ દી કાપી ન શકે. અહીંયા આવીની વાત પાકી છે એટલે હું આ વાત કરું છું સાહેબ. એ આંભી એની આરે ભળી ગયો અને હજારોની સેના લઈ અને ઝેલમ નદી જ્યારે પાર કરી અને પછી સિકંદર પોરસને સંદેશો મોકલ્યો સાહેબ. એમ કીધું કે પોરસ, હું સિકંદર સમ્રાટ સિકંદર તને સંદેશો આપું છું, દુનિયા જીતતો આવું છું
અને ભારતમાં પ્રવેશ કર્યો છે. આંભી પણ મારી હારે સેના લઈને ભળી ગયો છે. માટે હવે તું મારી હારે ભળી જા એટલે 3.5 લાખની સેના સામે મગધની ઊભી છે. એ ધનાનંદને થમરોળવા માટે આપણે જવાનું છે. માટે તું મારી હારે ભળી જા. હું તને મારો સેનાપતિ બનાવીશ અને ભારતનું અડધું રાજ આપીશ. તેથી પોરસે હામો સંદેશો મોકલ્યો કે ગદ્દારના પેટના હશે તારે રે ભળ્યા છે. હું માં ભારતીનો દીકરો પોરસ છું. હું તો યુદ્ધના મેદાનમાં તને હામો મળી. ભલા માણસ શું વાત કરે સાહેબ. આવી વાતો વાંચો. કોઈ નશા કરવાની તમને જરૂર નહીં પડે સાહેબ. તમને કદાચ આમ થોડો ઘણા ભાંગી ગયા છો અને કદાચ ભણવામાં તમને ટકા ન આવે, નપાસ થાવ ને દાંત કાઢતા હોય ને કે ભાઈ તું નપાસ થયો ને આમ થયો ને, એવાની પાસે બેહતા ને સાંભળતા નહીં. ગોરખોદિયા કહેવાય. હારી સલાહ નો આપે. જે વિદ્યાર્થીઓ આરે ભણતા હોય ને તમને એમ કહે ને કે ભાઈ નપાસ થઈ ગયો તો શું થઈ ગયું, તો બીજી વાર પાછો પાસ થઈ જાય. બાકી ઘણા ધંધા છે કરવાના. બાકી મહેનત કરી લેવી. બાકી હે નપાસ થયો ને આમ કરીને હવે ઈ એમાંય કાંઈ હોય નહીં. ટકા આવે ને તો ઈ રેકડીઓ લઈને રખડતા હોય. જેના ઘરમાં કાંઈ ન હોય રેકડીઓ લઈને બકાલું વેચે એને તો 100 સલામું છે સાહેબ. પણ મોટી મોટી ડિગ્રીઓ કર્યા પછી પાછા એકચ્યુઅલી મને ધંધામાં કાંઈ સૂઝતું નથી. તને ન સૂઝે તે ખાલી ગુણ નથી મેળવ્યા, ખાલી ટકા જ મેળવ્યા છે. ટકામાં ગુણમાં ફેર હોય સાહેબ. એટલે આપણે જૂના જમાનામાં કેટલા ગુણ મળ્યા એમ કહેતા, ટકા નો કહેતા. ટકા તો કેટલાના ટકા કરી નાખે. એટલે ખેર મારે આ બધું કેટલું તમને મને એમ થાય કે ઉમળકાય એટલી બધી વાતો છે. આ તો તમે એનો સાંભળો ત્યાં સુધી નવો માલ કાઢવો નહીં. એટલે બીજી વાતો નથી કરતો. ઘણું બધું છે સાહેબ. તમને મજા આવશે આમાં. તમે ઉતરી જાશો ને તમને કોઈ બીજું આમ કોઈ તકલીફ આવે તો એ તકલીફને તમે ભાંગીને ભૂકા. મારા દેશનો યુવાન એવા યુવાનો હતો આ દેશની ધરતીમાં કે કદાચ મદમસ્ત પાડો ફાટી ગયેલો હોય ને એના ઉપર ઉરુળીને કોણી મારતા તો પાડાને ગોઠણિયા ભર કરી દેતા. એવા યુવાનો હતા. એટલે કહું છું ને અટાણે માવાને ગલે ઉભા માવો સળીને આમ કરીને 2 કટકા લઈને આમ મોઢામાં નાખે. આમ મોટું થઈ ગયું હોય થોડા ખાતા હોય એનો વાંધો નહીં, પણ આમ મોટા થાય એટલા ન ખાતા. આમ મોટું થઈ જાય ને 2 કટકા મોઢા મૂકીને હાથ ખખરતો શું કે ખબર મોટા દેશ માટે કંઈક કરવું છે. શાકભાજી લઈને ઘેરે વયો જાય. દેશ માટે ન ખાય તો કર્યું એને ખબર હોય સાહેબ. પૂછો તો ખબર પડે. બહુ અઘરી વાતો છે આ. દો તલવાર બાંધ કે સભી કહાવત સૂર, પણ યુદ્ધ તાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. ઘણા વાતો કરતા આમ કરી નાખું તેમ કરી નાખું. બહારાટો બોલે તો ખબર પડે. ઘણા ટોળા બગડાટા બજારોમાં બોલે ને તો ટોળામાં ઘણા ભાગ્યા હોય. બોલો આગળ હોય પૂછે તું ભાગ્યો કાં, તો હું પાણો લેવા જતો હતો, હવે નીકળી ગયો તો એમ નથી કેતો. પણ મૂળ વાત ઉપર આવું સાહેબ. ઈ પોરસનું યુદ્ધ થયું. જેલમ નદી સિકંદરની વિરાટ સેનાએ પાર કરી. આ બાજુથી પોરસના એવા યુદ્ધના સંધવેલા હાથીઓ હતા. એ હાથીઓ 3 સૈનિકોને હારે લઈ અને એ હાથીઓ છે આમ ઉપર માવતની આ પાસે જવા દે એટલે માવત એક ઝાટકો મારે 3ના માથા કપાઈ જાય. અને ટૂંકમાં એવી આ બાજુથી જેલમ નદીમાં બહુ પાણી આવી ગયું અને એટલી ભયંકર સિકંદરની હાર થઈ. અને પોરસનો હગો ભાઈ અમર, એ અમર આ બાજુથી આવ્યો ઘોડા ઉપર બેહીને અને ઘારા કરતો એ ઘોડાને લઈને આવ્યો. પીરાણી દાજણી ઢેલે હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી વળી મૂંગી ફૂલ માળ બાદલી રસોલી રેડી સિંગાળી છોગાળી બેરી સપારા વાંગળી શેણી સાંગી ચમડી ઢાળ દાવડી ભૂતળી રેશમ કેસરે મુંગટ મૂલ્ય લખી વાંદરીને લાલ ngટારી સબાદ માણી રમી હરીવીને લાજ મોંગા મૂલ વાળી એવા ધરા હોર ઠારા તુરંગા ઓલાદ એ આવ્યો અને એમાં ભાલાનો ઘા કર્યો અને સિકંદરને પછાડ્યો. અને પછી પોરસ એને મારવા જાય ત્યાં યાદ આવ્યું પડેલાને આપણે કોઈ દી મારતા નથી. છેલ્લી વાત છે આ. પડેલાને આપણાથી ઘા ન થાય. હું ભારતનો બેઠલો છું. અને સાહેબ સિકંદરને એના માણસો ઉપાડી ગયા. સિકંદરની હાર થઈ. મારે કેવું છે એટલું કે જે દેશને જીતે ઉપર એના ઉપર એટલો અત્યાચાર કરે, બેનું દીકરી ઉપર અત્યાચાર કરે, એ અહીંયા આવીને દયાળુ કેમ થઈ ગયો? દયા બયા કાંઈ નહોતી. એની હાર થઈને એ હારના આઘાતમાં રસ્તામાં સિકંદર મરી ગયો. એટલે જો જીતા વહી સિકંદર નહીં, જો જીતા વહી પોરસ અને જો જીતા વહી ભારતીય એવું બોલજો આજ પછી સાહેબ. આ બહુ મોટી વાત. વાહ ભાઈ વાહ. બધા રાહ જોવે છે ગઢવીભાઈ. હા હા. જ્ઞાતિજનોને મારે એક જ વાત કરવાની છે કે 23/12/2018 ઇતિહાસની અંદર કડિયાના જ્ઞાતિજને સુવર્ણ અક્ષરોથી લખાયેલું હોય અને આપણા વિજય સરઘસ ગાંધીનગરથી અમરેલી આંગણે આવ્યું હોય અને ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના હરેક જ્ઞાતિજનને વિજયનું તિલક કર્યું હોય અને જે હમણાં આપણે ગૌરાત્રીનો કાર્યક્રમ થઈ રહ્યો છે, મારે હરેક જ્ઞાતિજનને આહવાન કરવું છે કે આ આપણે અહીંયાથી આ વિજય સરઘસ સત્તાધાર લઈ જવાનું છે. તો આની અંદર હમણાં જે આપણો ડાયરો ચાલી રહ્યો છે એમાં કોઈ બી જ્ઞાતિજન પોતાની આહુતિ આપવાનું ભૂલે નહીં. વાહ ભાઈ વાહ. બહુ સરસ બહુ સરસ.
તો ગઢવીભાઈ વાહ. એવું કરીએ કે હમણાં આપણી અહીંયા તમારો અવાજ થાય ને સત્તાધાર ને ગુર્જર સુધી ઘડિયાના હરેક જ્ઞાતિજનો અવાજ સત્તાધાર સુધી તમારા મારફતે પહોંચે એવું કંઈ કરો હમણાં. વાહ ભાઈ વાહ, સરસ સરસ. તમારી લાગણીને ધન્યવાદ કે ભાઈ અમારી નાત તો છે જ એમનું એવું કહેવાનું, પણ બીજા મિત્રો પણ આ ગાયું માતાજી છે એટલે આહુતિ આપી શકે છે. પણ છેલ્લે 2 કલાક થવાય બોલો રાઉન્ડ. વૈજ્ઞાનિકો એમ કે સતત 2 કલાક બોલવું નહીં નકર ગાંડા થઈ જાય. અમે વિજ્ઞાનને કૂદી ગયા, ઈ પણ તમારા પ્રેમનો પ્રતાપ. એટલે છેલ્લે એક વાત કહું આપને, મને ફરમાઈશ આવી છે એટલે હમણાં આ વાત મેં ટેટ્સમાં બધા બહુ યુવાનો જોવે છે, એનો મને રાજીપો છે કે ભગવાન રામ, ભગવાન રાઘવેન્દ્ર સરકાર અને રાવણ લંકાના યુદ્ધના મેદાનમાં જ્યારે ઉતર્યા, આ બાજુથી રાવણ આવ્યો, કમઠ પીઠ કસકસી ધસી રાવણ રણ આયો, આંખ વીહ 10 ઇંચ દેખી હેરત હો જાયો, ડગા 10 દિગપાલ કાલ બાનર કોંગ આયો. અને આ બાજુથી દશાનંદ રાવણ, આ બાજુથી ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામ ભુજ દંડ અખંડ પ્રચંડ ધનુ ધર કોપ રઘુવર લંક કરે અને બાણની ધન નાટી આખું બ્રહ્માંડ ડોલવા મંડાણું. અને એમાં ભગવાન રામે 1 બાણ 2 બાણ 5 બાણ 15 બાણ 20 બાણ 25 બાણ 30 ને 31મું બાણ ભગવાન રામે જ્યારે છોડ્યું, ધાણા ના 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 ના, અને રાવણની નાભીમાં બાણ માર્યું અને જાફરાબાદનો કરો પડે એમ ખારા કરતો રાવણ જ્યારે લંકાના યુદ્ધના મેદાનમાં વિજયભાઈ પડ્યો અને પડતાની હાડે રાવણની રાડ ફાટી ગઈ. હે રામ, જગતના તોકમાં નહીં બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી રાવણને જીતી શકે. આ હાથેથી મેં કૈલાસ પર્વત ઉપાડ્યો છે રાવણ. રામ, કૈલાસ પર્વતને ઉપાડવાળો હું રાવણ છું. 9 ગ્રહ મારા ઢોલીએ બાંધ્યા ઈ રાવણ છું. મને દુનિયામાં કોઈ જીતી શકે નહીં. આજ તું જીતી ગયો બાપ અને હું હારી ગયો, એનું કારણ તો કે રામ. અને તેથી રામે કીધું તું રાવણ જીતવા માટે પોતાના ભાઈઓ ભેળા જોઈ, નકર કોઈ દી જીતી ન શકાય. જીતવા માટે આપણા ભાઈઓ ભેળા જોઈ તો જ જીતાય, બાકી દુનિયા ભેળી જરૂર જોઈ પણ પેલા આપણા ભાઈઓ જોઈ. તારો ભાઈ વિભીષણ મારી પાસે છે અને મારો ભાઈ લક્ષ્મણ મારી હારે છે, એટલા માટે મારી જીત થઈ છે. ભલા માણસ, આટલી વાત પકડાઈ જાય તો બધું સમજાઈ જાય સાહેબ. એટલે છેલ્લે કુંવર અંજનીનો કોપિયો ને એને રોયડું રાવણનો રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો થક્યો ભાઈ. અંગ્રેજને આવડ્યું નહીં, એને કરી નહીં વાળાને વાત, નકર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રામડો. આ ક્રાંતિ જે છે ને એ તમારે સારું કામ કરવું હોય તો કામ આવે. આ વીરસના ગીતો ખાલી તમારે મારી નાખવામાં જ કામ આવે એવું નહીં. એ તો સેનાના યુવાનો આપણા સરહદ માથે છે, એ સરહદમાં ભારતમાં ઓલું કરવા આવે અને મારે, એ બરોબર છે. પણ તમારે વીરસ તો દાતારી કરવી હોય તોય જોઈ ને, વ્યસન છોડવું હોય તોય જોઈ. હા, એટલે રામબાળાનું આ સપાખરું છેલ્લે કાયમના માટે ગાઉં છું અને બધાય બહુ સાંભળે છે. હા, વાહ. એટલે આ છેલ્લે સપાકરું છે. આમાં ગાયું માતાજી માટે જેમ કીધું એમ જે આપને માતાજીની અને સંતોની કૃપાથી મળ્યું હોય એ થોડું આપજો. એટલે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટા બાગ બોલ કાળા ભાળા પેગુ વાળા પલ્લે કાળા વેર જાયગા બાડ વાળા રંગા કાળા રદ કાળા પૂર ખોદાળા ના પેલા વાને વાદળા દોર પડે પડે દાળી બંદુ કાળ કાગા રણ દોર એકાણા ધણકી ગાડી ધણકી ધણકી ગરદા કાક લૂટિયા જુધાર ધણકી સિંધવારા ધણકી ઉટિયારો કા ધણકી મામલે હુરા કર માર માર કન હનુમંત ધોમવાન કંકાડાળ દેમ ખાજા વેરી હંદા વાળા કાળા તોડિયા વિશે ધોળદીએ ગામડામાં લૂટવાને પડે દાડા મારી ગમ રોળી વાડે કર્યા એક મેક રડીકા પાતાળ સજ રડીકા લાગીયા દટા રડીકા ગોરંકા પીક પુથડીકા મેર ફેડીકા જોટાણા ઝેડ દીક પાળો દિયા ભાળે રડી જાગ ડાળે ડાળે મેદની ચકોર ચંદ લાગ્યા લંકા વાળા રામચંદ્ર દેવ કાયા કોરવા પાંડવા દૂત મસાયા કે જાણ અને પ્રતિરાજે બળી ભોગ જાગેવા ફેર પાછા પ્રતિરાજે બળી ભોગ પિતા કેવા ફેર પાછા ઘર વેર્યા વાળા મુખા જગાયા કે જાણ અને ધાંગણી ગણાતી હતી જાગી જાગી લેવા કુવારી ઉતારી પારી ભારે બાંધી ફૂટ માળા વાળા માતા શંકરે નરોયા રોગા ઘડિયા ને દેવા લાગે દૂધ વાળા ગ્રંથ જરૂ કે અટારી મારી ગોખડા પર લાગી જોવા કંત દિયા જીવ તાકે હારી આયા
21મી સદીમાં માર વાતું કરો મારી નાખવાની. મેં કીધું મારવા જેવું ઘણું છે. આળહ ને ઈર્ષા ને કામ ને ક્રોધ ને મોહ ને લોભ ને આને મારવાનું કહું છું. મારી અને એટલે જ કાયમના માટે કહું છું. અમારા યશવંતભાઈ ગઢવી એમ કે આ દેશનો ક્ષત્રિય હાથમાં તલવાર લઈને યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું, એમાં દખલગારી ન કરવી જરા. એટલે ભગવાન गोवा में गातो तो मराठा नाचवा मीडिया बोलो मराठा. मैं कीधु आपको इसमें कुछ समझ में आता है? मैंने कि समझ में नहीं आता है पर ऐसा लगता है तलवार लेके निकल जाए. मैं कीधु तो वांधो नहीं. एवो वखत आवे छे त्यारे केसु देश माटे हल्दी मैदान माथ यौवन नो खोज हाथ भर